લગ્નની બરાબર એક રાત પહેલા જ્યારે આખા ઘરમાં હળદર અને મહેંદીની સુગંધ હજુ પણ હવામાં તરી રહી હતી, અનન્યાએ એવો સવાલ સાંભળી લીધો જેણે તેની આખી જિંદગીને બે ભાગમાં વહેંચી દીધી. એક તરફ તે હતી જેના નામની પત્રિકાઓ આખા શહેરમાં વેચાઈ ચૂકી હતી, જેના માટે બનારસી સાડી, સોનાની બંગડીઓ અને મંગલસૂત્ર બધું તૈયાર રાખવામાં આવ્યું હતું. બીજી તરફ હતી તે છોકરી જેને કુણાલ બાળપણથી ઘરની જવાબદારી કહીને દરેક સંબંધી ઉપર રાખતો આવ્યો હતો. દરવાજો અડધો ખુલ્લો હતો. રૂમની અંદર કુણાલ ફોન પર ધીમા અવાજમાં વાત કરી રહ્યો હતો. બહાર જયપુરનું ઠંડુ ધુમ્મસ ગલીઓમાં ઉતરી રહ્યું હતું. સીસ સ્કીમની તે આલિશાન કોઠીમાં દરેક રૂમ રોશનીથી ભરેલો હતો, પરંતુ તે પળે અનન્યાને લાગ્યું જાણે તેની અંદર કોઈ દીવો બુઝાઈ ગયો હોય. ફોનની બીજી તરફ કાવ્યાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેમાં તે લાચારી નહોતી જે તે બધાની સામે બતાવ્યા કરતી હતી. તે સાફ સાફ કહી રહી હતી કે કુણાલ, કાલે જો તમે અનન્યા સાથે લગ્ન કર્યા તો હું સમજી જઈશ કે આ ઘરમાં મારી કોઈ જગ્યા બચી નથી. છેલ્લી વાર પૂછી રહી છું, તમે મને પસંદ કરશો કે તેને? અનન્યા દરવાજાની બહાર થંભી ગઈ. તેને આશા હતી કે કુણાલ તરત કહેશે કે કાવ્યા હદપાર કરી રહી છે. તેને આશા હતી કે તે કહેશે કે અનન્યા તેની થનારી પત્ની છે અને લગ્ન કોઈ રમત નથી. તેને આશા હતી કે જે માણસ સાથે તે સાત ફેરા લેવા જઈ રહી છે તે ઓછામાં ઓછા આ એક પળ તેની સામે ઊભો રહેશે. પરંતુ રૂમની અંદર સન્નાટો હતો, એ સન્નાટો જે ક્યારેક શબ્દો કરતાં વધારે ક્રૂર હોય છે. કૃણાલે ઘણીવાર પછી બસ એટલું કહ્યું, કાવ્યા, મને મજબૂર ન કર, કાલે લગ્ન છે. અનન્યાના હાથમાં પકડેલી ફાઇલ ધીમેથી ધ્રુજી ગઈ. તેમાં મહેમાનોની અંતિમ યાદી હતી, લગ્નના મંડપની વ્યવસ્થા હતી, પંડિતજીના સમયની નોંધ હતી, કંદોઈથી લઈને ફૂલવાળાઓ સુધીનો હિસાબ હતો. છેલ્લા 2 મહિનાથી તે આ લગ્નને પોતાના હાથની સંભાળી રહી હતી, જાણે કોઈ છોકરી પોતાનું ઘર નહીં, પોતાનું ભવિષ્ય સજાવી રહી હોય. પરંતુ આજે તે જ ભવિષ્યનો પાયો તેના પગ નીચેથી સરકી રહ્યો હતો. કાવ્યાએ ફોન પર ધીમેથી હસતા હસતા કહ્યું, લગ્ન છે કે તમારી માની આબરૂ બચાવનું નાટક? જો તમે સાચે મૂચે મારાથી દૂર જવા નથી માંગતા તો કાલે સવારે માનસરોવરવાળા જૂના ગેસ્ટ હાઉસમાં આવી જજો. હું ત્યાં જ રહીશ. જો તમે નહીં આવો તો પછી મને શોધવાની કોશિશ કરશો નહીં. કૃણાલે ફરી કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. બસ એ જ ડર, એ જ ખચકાટ, એ જ અડધી અધૂરી જવાબદારી. હું કંઈક વિચારું છું, તેણે કહ્યું. તું કોઈ મૂર્ખામી ન કરતી. અનન્યાએ તે જ પળે સમજાઈ ગયું કે ક્યારેય દગો કોઈ બહારના સંબંધથી નહીં, પરંતુ તે માણસની ચૂપીથી મળે છે જેને તમે તમારો સૌથી મોટો સહારો સમજો છો. 12 દિવસ પહેલા સુધી અનન્યાને લાગતું હતું કે તે દુનિયાની સૌથી ભાગ્યશાળી છોકરીઓમાંની એક છે. જયપુરના બાપુનગરમાં ઉછરેલી એક મધ્યમ વર્ગીય પરિવારની મહેનતુ દીકરી. પિતા રિટાયર્ડ બેંક કર્મચારી, મા શાળામાં હિન્દી ભણાવતી શિક્ષિકા. બાળપણથી ઘરમાં એ શીખવવામાં આવ્યું હતું કે સંબંધો નિભાવવા પડે છે, વડીલોની ઇજ્જત કરવી પડે છે અને લગ્ન માત્ર 2 લોકોનું મિલન નહીં પણ 2 પરિવારોનું બંધન હોય છે. કૃણાલ મલ્હોત્રા સાથે તેનો સંબંધ પૂરી રીતે પ્રેમ લગ્ન પણ નહોતો અને પૂરી રીતે એરેન્જ મેરેજ પણ નહોતો. બંને એક જ આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર કંપનીમાં કામ કરતા હતા. કુણાલ કંપનીના ડિરેક્ટર બોર્ડ સાથે જોડાયેલો હતો અને અન્યને 5 વર્ષથી મહેનતથી પોતાના માટે જગ્યા બનાવી હતી. તેણે રાતો જાગીને ડિઝાઇન બનાવ્યા હતા. અજમેર રોડના રિઝોર્ટ પ્રોજેક્ટમાં સાઇટ પર ધૂળ ખાધી હતી, કોન્ટ્રાક્ટરો સાથે દલીલો કરી હતી, ક્લાયન્ટની નારાજગી સહન કરી હતી. પરંતુ જ્યારે લગ્ન નક્કી થયા ત્યારે ઓફિસના કેટલાક લોકોએ તેની મહેનતને એક જ વાક્ય નાની કરી દીધી. હવે તો મેડમ માલકણ બનવાની છે. પ્રગતિ મહેનતથી થઈ છે. કુણાલ સરના કારણે કોણ જાણે એવા મીણા અનન્યાએ સ્મિતથી પાછળ છુપાવી દીધા હતા. તેને લાગતું હતું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે. કુણાલ સમજદાર છે, બસ પરિવારની ગૂંચવણોમાં ફસાયેલો છે. તે પોતાને વારંવાર એ સમજાવતી રહી, પરંતુ દરેક સમાધાન એક મર્યાદા સુધી જ સન્માન હોય છે. તેના પછી તે આત્મા પર બોજ બનવા લાગે છે. કુણાલની મા સુરેખા મલ્હોત્રા જયપુરના જૂના વેપારી પરિવારમાંથી હતી. બહારની ખૂબ સલીકાવાળી, મીઠી બોલી, કપાળ પર મોટી બિંદી, હાથોમાં સોનાના કડા, પરંતુ દરેક વાતમાં ઘરની પ્રતિષ્ઠાનો ભાર. તે અનન્યાને કહેતી, બેટા, વહુ તો તે સારી હોય છે જે ઘરની શાંતિ જાળવી રાખે. નાની મોટી વાતોને દિલ પર ન લગાડવી જોઈએ. પહેલાં અનન્યાને આ વાત સમજદારી ભરી લાગી હતી, પરંતુ ધીરે ધીરે તેને મહેસૂસ થયું કે ઘરની શાંતિનો અર્થ મોટે ભાગે એ જ હોય છે કે વહુ ચૂપ રહે અને ભલે તેનું મન તૂટતું રહે. કાવ્ય આ ઘરની દત્તક લીધેલી દીકરી હતી. કુણાલના પિતાના એક જૂના કર્મચારીની દીકરી, જેના માતા પિતા એક દુર્ઘટનામાં રહ્યા નહોતા. બાળપણમાં સુરેખાજીએ તેને ઘરે લઈ આવ્યા હતા. સમાજમાં બધાએ કહ્યું, જુઓ કેટલા મોટા દિલવાળા લોકો છે. કાવ્ય આ ઘરમાં ઉછરી, પરંતુ ક્યારેય સાચમુચ દીકરી બનીને નહીં અને ક્યારેય સાચમુચ બહારવાળી પણ નહીં. તેનો સંબંધ ઘર સાથે એટલો ગૂંચવાયેલો હતો કે કોઈને સમજમાં નહોતું આવતું કે તે બહેન છે, જવાબદારી છે કે ભાવનાત્મક બોજ. કુણાલ હંમેશા કહેતો, અનન્યા, કાવ્યાને સમજ, તેણે ઘણું બધું ગુમાવ્યું છે. અનન્યા સમજતી રહી. સગાઈના દિવસે કાવ્યાને અચાનક ગભરામણ થવા લાગી. કુણાલ વીંટી પહેરાવાની રસમથી વચ્ચેથી ઉઠીને તેને રૂમમાં લઈ ગયો. અનન્યા સ્ટેજ પર બેઠી રહી, મહેમાનોના સ્મિત સહન કરતી રહી. બધાએ કહ્યું, બિચારી કાવ્યા ખૂબ સંવેદનશીલ છે. કોઈએ એ ન પૂછ્યું કે સગાઈની છોકરી શું મહેસૂસ કરી રહી છે. મહેંદીની ખરીદીના દિવસે પણ આવું જ થયું. અનન્યાએ ખૂબ મુશ્કેલીથી ઝવેરી બજારમાંથી પસંદ કરેલી બંગડીઓ કુણાલને બતાવવા માંગી. ત્યારે જ કાવ્યાનો ફોન આવ્યો. મને એકલા ડર લાગી રહ્યો છે.
તેણે કહ્યું. કુણાલે એક પળ પણ વિચાર્યા વગર કહ્યું, અનન્યા, તું મમ્મીની સાથે પસંદ કરી લે, હું હમણાં આવું છું. તે દિવસે અનન્યાએ પહેલીવાર પોતાની અંદર એક હળવી ચુભન મહેસૂસ કરી હતી, પરંતુ તેણે તેને ઈર્ષા સમજીને દબાવી દીધી. તેને લાગ્યું કે તે નાનું વિચારી રહી છે. છેવટે કાવ્યા તેની થનારી નણંદ તો છે, પરંતુ નણંદ અને તે છોકરી જે દર વખતે દુલ્હનને કિનારે કરી દે, બંનેમાં અંતર હોય છે. લગ્નના 12 દિવસ પહેલા કંપનીના રિસેપ્શન પર તેમનો પ્રી વેડિંગ ફોટો લગાવવામાં આવ્યો હતો. ફોટામાં અનન્યાએ ક્રીમ રંગનો લહેંગો પહેર્યો હતો, વાળમાં ગજરો હતો અને કુણાલ તેના ખભા પર હાથ રાખીને મુસ્કુરાવી રહ્યો હતો. જે પણ આવતું અભિનંદન આપતું, અમુક સાચા દિલથી, અમુક મેણાની મીઠાશમાં. રિસેપ્શનની છોકરીએ હસતા હસતા કહ્યું, મેડમ, હવે તો તમારી લાઈફ સેટ છે. અનન્યા હસી પડી. કોણ સમજાવે કે કોઈ છોકરીની જિંદગી માત્ર લગ્નથી સેટ નથી થતી. ઘણીવાર લગ્ન પહેલા જ તેને સંતુલન બગડવા લાગે છે. તે જ સાંજે કુણાલની કેબિનમાં લગ્નના ભોજનની અંતિમ યાદી લઈને ગઈ. રાજસ્થાન અને ઉત્તર ભારતના મહેમાનોના હિસાબે મેનુ બનાવવામાં આવ્યું હતું. દાળ બાટી ચૂરમા, ગટ્ટેકી સબ્જી, કઢી, પનીર, લવાબદાર ગુલાબજાંબુ, માલપુઆ અને કેટલીક દક્ષિણ ભારતીય વાનગીઓ પણ. કારણ કે અનન્યાની માસીનો પરિવાર બેંગલુરુથી આવી રહ્યો હતો. કુણાલ ફોન પર હતો. તેનો ચહેરો તણાવથી ભરેલો હતો. કાવ્યા, શાંત થઈ જા, તે કહી રહ્યો હતો. હું આવી રહ્યો છું, રડવાનું બંધ કર. અનન્યા દરવાજા પર જ રોકાઈ ગઈ. તેને જોતા જ કુણાલે ફોન કાપ્યો અને જલ્દીથી કોટ ઉઠાવ્યો. અનન્યા, મારે ઘરે જવું પડશે. કાવ્યા ફરીથી ગભરાઈ ગઈ છે. અનન્યાએ ધીમેથી કહ્યું, આજે આપણે હોટલ જઈને મંડપની આખરી વ્યવસ્થા જોવાની હતી, તું ભૂલી ગયો? કુણાલ થોડો ઝંખવાણો પડ્યો, પછી બોલ્યો, તું સંભાળી લઈશ ને? તું તો બહુ સ્ટ્રોંગ છે. કાવ્યા તારી જેમ નથી. આ વાક્ય સાંભળવામાં વખાણ જેવું હતું, પરંતુ અનન્યાની અંદર ક્યાંક બેસી ગયું. દર વખતે એ જ વાત. તે મજબૂત છે એટલે તેને છોડી શકાય છે. તે સમજદાર છે એટલે તેની પાસે રાહ જોડાવી શકાય છે. તે રડતી નથી એટલે તેનું દર્દ નાનું છે. તે સાંજે અનન્યા એકલી હોટલ રામબાગ પેલેસના બેન્ક્વેટ મેનેજરને મળવા ગઈ. લગ્ન ત્યાં નહોતા, પરંતુ પરિવારે એક જૂના હવેલી સ્ટાઇલ વેન્યુને સજાવવા માટે તે જ ટીમને હાયર કરી હતી. ફૂલોની સજાવટ, બેસવાની વ્યવસ્થા, ચાંદનો પ્રવેશ, ફેરાનો સમય, બધું તે એકલી નક્કી કરતી રહી. દરેક તેને દુલ્હનજી કહી રહ્યા હતા, પરંતુ તેને લાગી રહ્યું હતું જાણે તે પોતાના લગ્નની નહીં, કોઈ ગ્રાહકની ઇવેન્ટ મેનેજર હોય. રાત્રે ઘરે ફરતી વખતે તે માલવ્ય નગરના રસ્તા પરથી પસાર થઈ. ઠંડી હવામાં ધુમ્મસ હતું. શહેરની રોશની તેની કાચના કાચ પર ધૂંધળી રેખાઓની જેમ ફેલાઈ રહી હતી. ત્યારે તેના ફોન પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો. દીદી, શું તમને પૂરો વિશ્વાસ છે કે લગ્નના દિવસે કુણાલ તમારી સાથે મંડપ સુધી રહેશે? અનન્યાએ મેસેજ ઘણીવાર વાંચ્યો. તેની આંગળીઓ ઠંડી પડી ગઈ. તેણે નંબર પર કોલ કરવા ચાહ્યું, પરંતુ તરત રોકાઈ ગઈ. ક્યારેક જવાબ ફોનની બીજી તરફ નહીં, તે વાતોથી વચ્ચે છુપાયેલો હોય છે, જેને આપણે મહિનાઓથી નજરઅંદાજ કરી રહ્યા હોઈએ છીએ. બીજા દિવસે સુરેખાજીએ તેને ઘરે બોલાવી. બેટા, આજની રાતનું જમવાનું અમારી સાથે જમી લે. લગ્ન પછીની કેટલીક રસમો પર વાત કરવી છે. અનન્યાએ વિચાર્યું, કદાચ તેને વધારે વિચારવાની આદત પડી ગઈ છે. લગ્ન પહેલા દરેક છોકરી ભાવુક થઈ જાય છે. તેણે રસ્તામાં મીઠાઈની દુકાનેથી ઘેવર અને કાજુ કતરી લીધી, કારણ કે સુરેખાજીને ઘેવર ખૂબ પસંદ હતું. તેણે વિચાર્યું, ચાલો આજે બધું સરખી રીતે થવા થશે. પરંતુ મલ્હોત્રા હાઉસ પહોંચતા તેને સમજાઈ ગયું કે ઘરના ટેબલ પર પણ તેની જગ્યા પૂરી નહોતી. ડાઇનિંગ ટેબલ પર એ જ બધી વાનગીઓ હતી જે કાવ્યાને પસંદ હતી. મટર પુલાવ, પનીર કોફતા, આલુ ટીકી, રબડી. અનન્યાને હળવી મીઠાશવાળા ભોજનની પરેજી હતી. આ વાત કુણાલ જાણતો હતો, અથવા ઓછામાં ઓછું અનન્યા તો એવું જ સમજતી હતી. કાવ્યા કુણાલની પાસે બેઠી હતી, આછા ગુલાબી કુર્તામાં ચહેરો ઉતરેલો, પરંતુ આંખો પૂરી રીતે સજાગ. અનન્યા દી, તેણે ધીમેથી કહ્યું, તમે મારાથી નારાજ તો નથી ને? કાલે મારા કારણે ભૈયાને તમારી પાસેથી જવું પડ્યું. સુરેખાજી તરત બોલી, અરે કેવી વાત કરે છે કાવ્યા? અનન્યા હવે આ ઘરની વહુ બનવાની છે. તેણે તો તને વધારે પ્રેમ આપવો જોઈએ. અનન્યાએ મુસ્કુરાવીને કહ્યું, નારાજગીની કોઈ વાત નથી, પરંતુ તેની અંદર એક અવાજ ઉઠ્યો કે દર વખતે મારે જ કેમ મોટું દિલ બતાવવાનું? જમતી વખતે કુણાલે કાવ્યાની પ્લેટમાં કોફતા મૂક્યા. તે સરખું ખાધું નથી. કાવ્યાએ હોંઠ સંકોચીને કહ્યું, ભૈયા, આમાં કાજુ વધારે છે. કુણાલે તરત તેની પ્લેટ બદલી દીધી. ઠીક છે, હું બીજું શાક આપી દઉં છું. અનન્યા ચૂપચાપ બેઠી રહી. તેને અચાનક યાદ આવ્યું કે તેણે ગઈ વખતે કુણાલને કહ્યું હતું કે તેને વધારે મીઠાઈઓથી એસિડિટી થાય છે. તેણે કદાચ સાંભળ્યું જ નહોતું. જ્યારે લગ્નની રસમોની વાત શરૂ થઈ ત્યારે અનન્યાએ પૂછ્યું, સુરેખા આંટી, વિદાય પછી ગૃહ પ્રવેશમાં કઈ પરંપરા રાખવાની છે? મારી માં પૂછી રહી હતી, જેથી તેઓ તૈયારી કરી શકે. કાવ્યાએ અચાનક ચમચી મૂકી દીધી. તેની આંખો ભરાઈ આવી. તમે લોકો આરામથી વાતો કરો, તે બોલી. આમ પણ લગ્ન પછી આ ઘરમાં મારી જગ્યા ક્યાં બચશે? સુરેખાજીએ તરત તેનો હાથ પકડી લીધો. ગાંડી છોકરી, આ ઘર તારું છે, કોઈ તને ક્યાંય નહીં મોકલે. કુણાલે પણ તેને જોઈ. કાવ્યા, ડ્રામા ન કર. તું જાણે છે, તું હંમેશા મારા માટે સ્પેશિયલ રહીશ. અનન્યાનું દિલ તે શબ્દ પર અટકી ગયું. સ્પેશિયલ. તે એક ઘરની થનારી વહુ હતી, છતાં તેને લાગ્યું જાણે તે મહેમાનોની જેમ બેઠી છે અને તેનો અસલી સંબંધ તે ટેબલ પર કોઈ બીજાના નામે લખાઈ ચૂક્યો છે. રાત્રે જ્યારે તે રસોડામાં હાથ ધોવા ગઈ, કાવ્યા પણ પાછળ આવી. બહારથી હજુ પણ તે કમજોર અને તૂટેલી છોકરી લાગી રહી હતી, પરંતુ રસોડાની અડધી બંધ બારી પાસે ઊભા રહેતા તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. દીદી, કાવ્યાએ ખૂબ ધીમા અવાજમાં કહ્યું, તમને લાગે છે ને
કે લગ્ન પછી બધું તમારા કંટ્રોલમાં આવી જશે. અનન્યાએ નળ બંધ કર્યો અને તેની તરફ જોયું. કાવ્યા હસી. સિંદૂર અને મંગળસૂત્રથી માણસ કોઈનો નથી થઈ જતો. કેટલાક સંબંધો નામ વગર પણ પત્ની કરતાં વધારે ઊંડા હોય છે. અનન્યાના કાનમાં જાણે કોઈએ ગરમ શીશું રેડી દીધું હોય. તે રાત્રે ઘરે ફરતી વખતે તેણે કુણાલને પૂછ્યું, શું તને ક્યારે લાગ્યું કે કાવ્યા તને માત્ર હવે ભાઈને જેમ નથી જોતી? કુણાલે તરત કહ્યું, અનન્યા પ્લીઝ, તેનું મગજ પહેલાથી જ અસ્થિર છે, તું પણ તેને ખોટી ન સમજ. અનન્યાએ બારીની બહાર જોયું. જયપુરના રસ્તાઓ ધુમ્મસમાં ધૂંધળા હતા. હવા ઠંડી હતી, પણ તેનાથી વધારે ઠંડો તે અહેસાસ હતો કે કુણાલ સચ્ચાઈ જોવા નથી માંગતો. કારણ કે સચ્ચાઈ જોવાનો અર્થ હતો જવાબદારી લેવી, અને કુણાલ દરેક જવાબદારીને સમજવાના નામે અનન્યાના ભાગે નાખતો આવ્યો હતો. તે રાત્રે પહેલીવાર અનન્યાએ લગ્નથી ડર લાગ્યો. ડર એ વાતનો નહીં કે કાવ્યા શું કરશે, ડર એ વાતનો કે જ્યારે તે કરશે ત્યારે કુણાલ કોની સાથે ઊભો રહેશે. બીજા દિવસે સવારે અનન્યા ખૂબ જલ્દી ઉઠી ગઈ. આખી રાત સરખી ઊંઘ નહોતી આવી. રૂમની બારીની બહાર જયપુરની ઠંડી સવાર હળવા ધુમ્મસમાં લપેટાયેલી હતી. રસ્તા પર દૂધવાળાની મોટરસાયકલનો અવાજ આવ્યો. મંદિરમાંથી આરતીની ધીમી ધૂન ઉઠી અને રસોડામાં તેની માં સાવિત્રી દેવી ચા મૂકી રહી હતી. ઘર એવું જ હતું જેવું હંમેશા રહ્યું હતું, સાદું, શાંત, ભરોસાથી ભરેલું. પરંતુ અનન્યાની અંદર બધું જ ગૂંચવાયેલું હતું. તેણે અરીસામાં પોતાને જોઈ. આંખોની નીચે હળવા કાળા કુંડાળા હતા. લગ્નમાં માત્ર 11 દિવસ બચ્યા હતા. રૂમમાં એક ખૂણામાં લહેંગાનો મોટો ડબ્બો રાખ્યો હતો. માએ તેને વારંવાર ખોલીને જોયો હતો, જાણે તે લહેંગામાં દીકરીનું ભવિષ્ય રાખ્યું હોય. પિતાએ પોતાના બચતમાંથી કેટલા ઘરેણાં બનાવ્યા હતા. સંબંધીઓની ટિકિટો બુક થઈ ચૂકી હતી. પત્રિકાઓ વેચાઈ ચૂકી હતી. મહોલ્લાની સ્ત્રીઓ દર વખતે મળતા જ કહેતી, હવે તો અમારી અનન્યા પારકી થઈ જશે. પરંતુ શું કોઈ છોકરી સાચે મૂચે પારકી થાય છે કે લગ્નના નામે તેની પાસે બસ એ જ આશા રાખવામાં આવે છે કે તે પોતાના દર્દને પણ નવા ઘરની દિવાલોનો રંગ પ્રમાણે ઢાળી લે? નાસ્તાના ટેબલ પર માએ પૂછ્યું, બેટા, કાલે મલ્હોત્રાજીના ઘરે બધું ઠીક રહ્યું? અનન્યાએ પરોઠાનો નાનો ટુકડો તોડ્યો, પરંતુ ખાધો નહીં. હા માં, ઠીક હતું. માએ તેની આંખો વાંચવાની કોશિશ કરી. માતાઓ મોટે ભાગે અવાજથી પહેલા ચૂપી સાંભળી લેશે. કુણાલ ઠીક છે ને? હા, અનન્યાએ તરત કહ્યું, કદાચ જરૂર કરતાં વધારે જલ્દી. બસ લગ્નની ભાગદોડ છે. પિતા છાપાની પાછળથી બોલ્યા, બેટા, ભાગદોડ તો રહેશે, પરંતુ મન શાંત હોવું જોઈએ. લગ્નમાં સૌથી જરૂરી સજાવટ નહીં, ભરોસો હોય છે. અનન્યાનો હાથ રોકાઈ ગયો. તેને પિતા તરફ જોયું. તે સાધારણ માણસ હતા, જેમણે આખી જિંદગી બેંકની નોકરીમાં ઈમાનદારી વિતાવી હતી. તેમનો શર્ટ હંમેશા સાફ રહેતો હતો, જૂતા પોલીસ કરેલા અને બોલવાની રીત સંતુલિત. તેમણે ક્યારેય મોટા મોટા વચનો નહોતા આપ્યા, પરંતુ જ્યારે પણ ઘરમાં કોઈ મુશ્કેલી આવી, તે ચૂપચાપ દિવાલ બનીને ઊભા રહ્યા. અનન્યાને અચાનક લાગ્યું કે કદાચ આ જ તો ફરક છે. કેટલાક પુરુષો બૂમો પાડીને પ્રેમ દર્શાવે છે, પરંતુ સંકટમાં ગેરહાજર થઈ જાય છે. કેટલાક પુરુષો ઓછું બોલે છે, પરંતુ તેમની ચૂપ્પી ભરોસો આપે છે. કુણાલની ચૂપ્પી હવે ભરોસો નહોતી આપતી. તે ડર બની ગઈ હતી. ઓફિસે પહોંચી તો માહોલ પહેલા જેવો જ હતો, પરંતુ અનન્યાને દરેક વાત અલગ સંભળાઈ રહી હતી. રિસેપ્શન પાસે એ જ લગ્નની તસવીર લાગી હતી. લોકો હજુ પણ હસી રહ્યા હતા, અભિનંદન આપી રહ્યા હતા. કોઈએ કહ્યું, મેડમ, હવે તો તમે લગ્ન પછી રજા પર જશો. કોઈએ મજાક કરી, સરને ન ભૂલી જતા, કંપની તમારા વગર કેવી રીતે ચાલશે? અનન્યાએ કામમાં પોતાને ડૂબાડી દીધી. તે જાણતી હતી કે કામ જ એ જગ્યા છે જ્યાં તેનું મગજ અત્યારે વિખરાતા બચી શકે છે. તેણે સાઇટ પ્લાન ખોલ્યો, હોટલના ઇન્ટિરિયરની અંતિમ યાદી જોઈ અને આવનારી મીટિંગની નોટ્સ બનાવી. પણ વચ્ચે વચ્ચે કાવ્યાનો અવાજ કાનમાં ગુંજી જતો કે કેટલાક સંબંધો નામ વગર પણ પત્ની કરતાં વધારે ઊંડા હોય છે. બપોરે કુણાલ તેના ડેસ્ક પર આવ્યો. ચહેરા પર થાક હતો, પરંતુ તે હસવાની કોશિશ કરી રહ્યો હતો. કાલે તું નારાજ થઈ ગઈ હતી શું? અનન્યાએ કમ્પ્યુટર સ્ક્રીન પરથી નજર હટાવ્યા વિના કહ્યું, તને એવું લાગ્યું? તું બહુ ચૂપ હતી. ક્યારેક ચૂપ રહેવું પડે છે. દરેક વાત બોલવાથી ઘરમાં શાંતિ નથી રહેતી, સાચું ને? કુણાલે તેના અવાજમાં છુપાયેલી ચોટ મહેસૂસ કરી, પરંતુ જેમ હંમેશા કરતો હતો, તેણે વાતને હળવી કરવાની કોશિશ કરી. જો અનન્યા, લગ્ન પહેલા પ્રોબ્લેમ વિશે આટલું બધું વિચારવું યોગ્ય નથી. કાવ્યા થોડી ઇમોશનલ છે. મમ્મી પણ તેના માટે પરેશાન રહે છે. તું તો સમજદાર છે. સમજદાર? અનન્યાએ ધીમેથી પુનરાવર્તન કર્યું. તમારા લોકોના ઘરમાં આ શબ્દ બહુ કામ આવે છે. કુણાલે ભમર સંકોચી લીધી. મતલબ? અનન્યાએ તેની તરફ જોયું. મતલબ એ કે જ્યારે કોઈએ પોતાની સુવિધા બચાવી હોય છે, ત્યારે બીજાને સમજદાર કહી દે છે. કુણાલ થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે અવાજ ધીમો કર્યો, તું કાવ્યાથી અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે? આ સવાલ સાંભળતા જ અનન્યાનું દિલ ભારે થઈ ગયું. તે કાવ્યાથી અસુરક્ષિત નહોતી, તે જગ્યાથી ડર લાગી રહ્યો હતો, જે કાવ્યાએ કુણાલના જીવનમાં બનાવી રાખી હતી. એક એવી જગ્યા જ્યાંથી તે દર વખતે અનન્યાને બહાર ધકેલી શકતી હતી. જો તને લાગે છે કે સમસ્યા મારી અસુરક્ષા છે, તો કદાચ તને અત્યાર સુધી કંઈ સમજાયું જ નથી. તેણે કહ્યું. કુણાલે શ્વાસ છોડ્યો. ઠીક છે, સાંજે મળીને વાત કરીએ. અત્યારે મારે ઘરે જવું પડશે. મમ્મીએ પંડિતજીને બોલાવ્યા છે. આજે સાંજે હોટલવાળાઓ સાથે અંતિમ ચૂકવણીની વાત કરવાની હતી. તું કરી લઈશ ને? તેણે ફરી એ જ કહ્યું. તું આ બધામાં મારા કરતાં વધુ સારી છે. અનન્યા તેને જોતી રહી. આ વખાણ નહોતા, આ જવાબદારીમાંથી બચવાની કળા હતી. સાંજે તે એકલી વેડિંગ વેન્યુ પહોંચી. જયપુરના બહારના ભાગમાં આગ્રા રોડ પાસે એક જૂની હવેલીની લગ્ન માટે શણગારવામાં આવી હતી. અને બહાર પીળા ગલગોટાના માળાઓ બાંધવામાં આવી રહી હતી.
અંદર મંડપ માટે કેળાના પાન અને આસોપાલવના પાન મંગાવવામાં આવ્યા હતા. પંડિતજીએ કહ્યું હતું કે ફેરા સવારના મુહૂર્તમાં થશે, પરંતુ રિસેપ્શન સાંજે રાખવામાં આવશે. અનન્યાએ દરેક વાતની નોંધ લીધી. તેને એ પણ યાદ હતું કે તેના મામાને ડાયાબિટીસ છે, તેથી મીઠાઈની સાથે સુગર ફ્રી વિકલ્પ જોઈએ. કુણાલના કાકાને ડુંગળી લસણ વગરનું ખાવાનું જોઈએ. કાવ્યાએ ગુલાબની સુગંધથી માથું દુખે છે, તેથી સજાવટમાં ગુલાબ ઓછા રાખવાનું કહેવામાં આવ્યું. અને તે બીજાની દરેક નાની નાની વાત યાદ રાખતી હતી. શું કોઈએ તેની પસંદ યાદ રાખી? રાત્રે જ્યારે તે ઘરે પાછી ફરી, માએ તેના હાથમાં હળદરનો નાનો ડબ્બો આપ્યો. તારી માસીએ મોકલ્યો છે, કહી રહી હતી કે અમારા તરફથી પહેલી રસમ માની લેજે. અનન્યાએ ડબ્બો હાથમાં લીધો. હળદરની સુગંધ તેજ હતી, મોટા જેવી, ઘર જેવી. માએ ધીમેથી તેના વાળ પંપાળ્યા. બેટા, લગ્ન પછી દરેક ઘરમાં થોડું એડજસ્ટ કરવું પડે છે, પરંતુ યાદ રાખજે કે એડજસ્ટમેન્ટ અને મટી જવું એક વાત નથી. અનન્યાએ મા તરફ જોયું. શું મા કંઈક સમજી રહી હતી? કદાચ હા, પરંતુ ભારતીય ઘરોમાં ઘણીવાર માતાઓ સીધા સવાલ નથી પૂછતી, કારણ કે તેમને ડર હોય છે કે દીકરી તૂટીને સાચું બોલી દેશે અને પછી તે સત્યનો બોજ બંનેએ ઉપાડવો પડશે. 3 દિવસ પછી મલ્હોત્રા હાઉસમાં નાનકડી પારિવારિક પૂજા રાખવામાં આવી. સુરેખાજીએ કહ્યું હતું કે લગ્ન પહેલા કુળદેવીના આશીર્વાદ લેવા જરૂરી છે. અનન્યા આછા પીળા સૂટમાં ત્યાં પહોંચી. ઘરમાં પહેલાથી સંબંધીઓ ભેગા થયેલા હતા. કોઈ લાડુ વહેંચી રહ્યું હતું, કોઈ પંડિતજીના આસનની વ્યવસ્થા કરી રહ્યું હતું. રસોડામાંથી દેશી ઘીની સુગંધ આવી રહી હતી. બહાર આંગણામાં ગલગોટા અને આસોપાલવના પાનનું તોરણ લટકી રહ્યું હતું. અનન્યાએ સુરેખાજીને પગે લાગ્યું. તેમણે માથા પર હાથ મૂક્યો. સદા સુહાગન રહો. આ આશીર્વાદ સાંભળીને અનન્યાની અંદર એક અજીબ પીડા ઉઠી. સુહાગના આશીર્વાદ ત્યારે સુંદર લાગે છે જ્યારે તેમાં સન્માન પણ જોડાયેલું હોય, નહીંતર તે છોકરીના ગળામાં બંધાયેલી એવી દોરી બની જાય છે જેને સમાજ પવિત્ર કહે છે, અને છોકરી અંદરને અંદર ઘૂંટાતી રહે છે. કાવ્યા સફેદ અને સોનેરી સૂટમાં હતી. પૂજામાં તે કુણાલની જમણી બાજુ બેઠી. જ્યારે અનન્યાએ થોડી પાછળ જગ્યા આપવામાં આવી. કોઈએ ધ્યાન ન આપ્યું, અથવા કદાચ બધાએ આપ્યું, પરંતુ કોઈએ તેને જરૂરી ન સમજ્યું. પંડિતજીએ જ્યારે જોડાને આહુતિ આપવાનું કહ્યું, ત્યારે કુણાલે અનન્યા તરફ હાથ લંબાવ્યો. ત્યારે જ કાવ્યા અચાનક ખાંસવા લાગી. સુરેખાજી ગભરાઈ ગયા. કુણાલ, પાણી આપ તેને. કુણાલ તરત જ ઊભો થઈ ગયો. પૂજા અટકી ગઈ. સંબંધીઓની નજર ઘૂમી. કાવ્યાએ ધ્રુજતા હાથે પાણી લીધું અને ધીમેથી બોલી, સોરી, મારા કારણે બધું અટકી ગયું. સુરેખાજીએ તેને છાતી સરસી ચાંપી. કોઈ વાંધો નહીં બેટા, તારી તબિયત પહેલા છે. અનન્યા પાછળ બેઠી રહી. તેની હથેળીમાં અડધા પડેલા કપૂરની ગંધ ચોંટી ગઈ હતી. તે વિચારી રહી હતી કે જો લગ્ન પછી પણ દરેક રસમ, દરેક ક્ષણ, દરેક નિર્ણય આ જ રીતે અટકતા રહ્યા તો તેના લગ્ન કોની સાથે થશે? કુણાલ સાથે કે કુણાલ અને કાવ્યાના અધૂરા ગૂંચવાયેલા અનામી બંધન સાથે? પૂજા પછી સંબંધીઓની સ્ત્રીઓ અનન્યાને ઘેરીને બેસી ગઈ. કોઈએ પૂછ્યું, બેટા, જમવાનું બનાવતા આવડે છે ને? બીજી બોલી, મલ્હોત્રા પરિવાર મોટો છે, વહુએ બધાનું મન રાખવું પડે છે. ત્રીજીએ હસીને કહ્યું, કાવ્યાને તો બહેન સમજજે, તે ખૂબ નાજુક દિલની છે. એક પણ વ્યક્તિને એમ ન કહ્યું કે વહુનું મન પણ રાખવું જોઈએ. સુરેખાજી પાસે આવીને બેઠા. અનન્યા, લગ્ન પછી હું ઈચ્છું છું કે તું નોકરી ચાલુ રાખ. આમાં અમને કોઈ મુશ્કેલી નથી, પરંતુ ઘરની જવાબદારીઓ પણ સમજવી પડશે. કુણાલ ખૂબ વ્યસ્ત રહે છે. કાવ્યાનું ધ્યાન પણ રાખવું પડશે. તે બહારથી મજબૂત લાગે છે, પણ અંદરથી બાળકી છે. અનન્યાએ સંયમથી પૂછ્યું, આંટી, કાવ્યા મારાથી માત્ર 2 વર્ષ નાની છે. શું તેને પણ પોતાના જીવનની જવાબદારી લેતા ન શીખવું જોઈએ? સુરેખાજીનો ચહેરો એક પળ માટે કઠોર થઈ ગયો. બેટા, કેટલાક બાળકોની કિસ્મત અલગ હોય છે. જેને મા બાપનો છાંયડો ન મળ્યો હોય તેને થોડો વધારે પ્રેમ જોઈએ, અને જેને લગ્ન પછી પોતાનું ઘર છોડવાનું હોય તેને સુરેખાજીએ સ્મિત ઓઢી લીધું, પરંતુ અવાજમાં ઠંડક આવી ગઈ. છોકરીઓ તો ઘરને વસાવવા માટે જન્મ લે છે બેટા, પિયરનો મોહ છોડવો પડે છે. અનન્યા ચૂપ થઈ ગઈ. તેને પહેલીવાર સ્પષ્ટ મહેસૂસ થયું કે આ ઘરમાં તેને વહુ નહીં, પણ ભાવનાત્મક શ્રમ કરવાવાળી સ્ત્રી જોઈએ છે, જે કુણાલની પત્ની બને, સુરેખાજીની પ્રતિષ્ઠા બચાવે, કાવ્યાની અસુરક્ષા સંભાળે, સંબંધીઓ સામે મુસ્કુરાવે, અને બદલામાં બસ એ સાંભળે કે તે કેટલી સમજદાર છે. રાત પડતા ઘરમાં એક બીજું દ્રશ્ય ભજવાયું, જેણે અનન્યાની બેચેનીથી વધુ ઊંડી કરી દીધી. કાવ્યાએ બધાની સામે એક જૂનો ફોટો આલ્બમ કાઢ્યો. તેમાં કુણાલ અને કાવ્યાની બાળપણની તસવીરો હતી. સ્કૂલનું ફંક્શન, જન્મદિવસ, રાખડી, પરિવારની રજાઓ. કાવ્યા દરેક તસવીર પર રોકાઈને વાર્તા સંભળાવતી. આ જુઓ, ભૈયાએ મારા માટે સ્કૂલમાં લડાઈ કરી હતી. આ દિવસે હું બીમાર હતી તો ભૈયા આખી રાત મારી પાસે બેઠા હતા. આ ઘરમાં આ મારી પહેલી દિવાળી હતી. ભૈયાએ કહ્યું હતું કે હવે હું ક્યારેય એકલી નહીં રહે. સંબંધીઓ ભાવુક થઈ ગયા. સુરેખાજીએ આંસુ લૂછ્યા. કુણાલ હળવા સ્મિત સાથે બધું સાંભળતો રહ્યો. પછી કાવ્યાએ એક તસવીર ઉપાડી, જેમાં તે કિશોરી હતી અને કુણાલ તેના ખભા પર શાલ મૂકી રહ્યો હતો. તેણે અનન્યા તરફ જોઈને કહ્યું, દીદી, તમે બહુ ભાગ્યશાળી છો. તમને એ જ માણસ પતિના રૂપમાં મળી રહ્યો છે, જે મારા માટે આખી દુનિયા રહ્યો છે. વાક્ય સાંભળવામાં કોમળ હતું, પરંતુ તેમાં એક અદ્રશ્ય દાવો છુપાયેલો હતો. જાણે તે કહી રહી હોય કે તને તેનો એક હિસ્સો મળશે, પણ પૂરેપૂરો નહીં. અનન્યાએ પહેલીવાર બધાની સામે કાવ્યાની આંખોમાં આંખો પોરવીને કહ્યું, હા, પતિ એ જ સારો હોય છે, જે પોતાના દરેક સંબંધની મર્યાદા સમજે. રૂમમાં એક નાનકડો સન્નાટો ફેલાઈ ગયો. કાવ્યાનું સ્મિત એક પળ માટે થીજી ગયું. સુરેખાજીએ તરત વાત બદલી નાખી. અરે, મીઠાઈ લાવો કોઈ. આટલી ગંભીર વાતો લગ્ન પહેલા સારી નથી લાગતી. કુણાલે પછી
અને અનન્યાને અલગ લઈને જઈને કહ્યું, તારી બધાની સામે આવું કહેવાની જરૂર નહોતી. મેં શું ખોટું કહ્યું? કાવ્યાને દુઃખ લાગે છે આવી વાતોથી, અને મને કુણાલે જવાબ આપવામાં મોડું કરી દીધું. અનન્યાએ તેની આંખોમાં જોતા કહ્યું, તને ખબર પણ છે મને કઈ વાતથી દુઃખ લાગે છે? કુણાલે તેના હાથ પકડવા માંગ્યો. અનન્યા, વાત વધાર નહીં, બસ થોડા દિવસની વાત છે. લગ્ન થઈ જાય પછી બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. શું ઠીક થશે? તું ઘરમાં આવીશ તો કાવ્ય પણ એડજસ્ટ કરી લેશે કે હું કરી લઈશ? કુણાલ ચૂપ રહી ગયો. તે ચૂપ્પીમાં અનન્યાએ પોતાનું ભવિષ્ય દેખાયું. એક લાંબી પડસાળ, જેમાં દરેક દરવાજાની પાછળ કાવ્યનું રડવું, સુરેખાજીની અપેક્ષા, કુણાલની અસમર્થતા અને અનન્યાને ચૂપી ઊભી હતી. તે રાત્રે ઘરે પાછા ફરીને તેને લગ્નની કંકોત્રી ઉપાડી. જાડા સોનેરી અક્ષરોમાં લખ્યું હતું, કુણાલ મલ્હોત્રા સંગ અનન્યા ત્રિવેદી. જે નીચે સ્થળ, સમય, પરિવારનું નામ, આશીર્વાદની પંક્તિઓ, બધું કેટલું સુંદર દેખાતું હતું. કંકોત્રી પર છપાયેલા નામોમાં કોઈ તિરાડ નહોતી. તિરાડ તો નામોની વચ્ચે હતી, જે માત્ર અનન્યા મહેસૂસ કરી રહી હતી. બીજા દિવસે ઓફિસમાં એક બીજો આંચકો તેની રાહ જોઈ રહ્યો હતો. તેને ખબર પડી કે કાવ્યાને લગ્ન પહેલા થોડા દિવસો માટે કંપનીના ગેસ્ટ હાઉસમાં રાખવાની વાત થઈ હતી, જેથી તે શાંત રહે, પરંતુ તે યોજના બદલી નાખવામાં આવી હતી. સુરેખાજી ઈચ્છતા હતા કે લગ્ન પછી પણ કાવ્ય એ જ ઘરમાં રહે, એ જ માળ પર જ્યાં કુણાલ અને અનન્યાનો રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. અનન્યાએ કુણાલને સીધું જ પૂછ્યું, લગ્ન પછી કાવ્ય આપણા રૂમની પાસે વાળા રૂમમાં રહેશે? કુણાલે સહજતાથી કહ્યું, હા. તેમાં મુશ્કેલી શું છે? તે એકલી નીચે સૂઈ નથી શકતી, અને આપણી અંગત જિંદગી. અનન્યા, તું દરેક વાતને ખોટી દિશામાં કેમ લઈ જાય છે? કારણ કે દરેક વાત એ દિશામાં જઈ રહી છે. કુણાલ ચીડાઈ ગયો. તું ઈચ્છે છે કે શું હું તેને રસ્તા પર છોડી દઉં? હું એ ઈચ્છું છું કે તું તારી થનારી પત્ની અને તારી ભાવનાત્મક જવાબદારીઓ વચ્ચેનો ફરક સમજે. કાવ્ય જવાબદારી નથી, પરિવાર છે. અને હું, કુણાલે કહ્યું, તું મારી પત્ની બનીશ? અનન્યાએ ધીમેથી પૂછ્યું. પત્ની બનવું શું માત્ર સંબંધનું નામ છે કે તેમાં પ્રાથમિકતા પણ હોય છે? કુણાલે માથું પકડ્યું. મારે અત્યારે મીટિંગમાં જવાનું છે, આના પર પછી વાત કરીશું. પછી આ શબ્દ તેમના સંબંધની કબર પર રાખેલા ફૂલ જેવો હતો. દરેક અઘરી વાત પછી, દરેક ચોટ પછી, દરેક નિર્ણય પછી, પરંતુ લગ્નનો દિવસ પછી નહોતો. તે ઝડપથી સામે આવી રહ્યો હતો. 3 દિવસ પછી હળદરની રસમ હતી. અનન્યાના ઘરમાં ઉત્સાહ હતો. બાપુનગરના તેમના નાના એવા ઘરમાં સંબંધીઓની ભીડ હતી. માસીઓ ગાઈ રહી હતી, પિતરાઈ બહેનો હસી રહી હતી, માની આંખો વારંવાર ભરાઈ આવી હતી. હળદર, બંગડીઓ અને હાસ્યની વચ્ચે અનન્યાએ પોતાની જાતને સમજાવી કે કદાચ આ બધો ડર છે, કદાચ લગ્ન પછી વસ્તુઓ સાચમુચે બદલાઈ જશે, કદાચ કુણાલને તેની વાત સમજાઈ જશે. પરંતુ તે જ સાંજે કાવ્યએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી. તે કુણાલ સાથેના જૂના સમયની તસવીર હતી. તેમાં બંને દિવાળી પર દીવા પ્રગટાવી રહ્યા હતા. કેપ્શન હતું, કેટલાક સંબંધો 7 ફેરાથી નહીં, આત્માથી બંધાયેલા હોય છે. પોસ્ટ પર ઘણા લોકોએ દિલ બનાવ્યા. કોઈએ લખ્યું, ભાઈ બહેનનો સૌથી પ્યારો સંબંધ. કોઈએ લખ્યું, કેટલું ઊંડું બોન્ડ છે. પરંતુ અનન્યાને તે કેપ્શનમાં ભાઈ બહેનની માસુમિયત ન દેખાઈ. તેને પડકાર દેખાયો. તેણે કુણાલને સ્ક્રીનશોટ મોકલ્યો. શું આ તને સામાન્ય લાગે છે? કુણાલે જવાબ આપ્યો, તું સોશિયલ મીડિયાની વાતોને આટલી સિરિયસ કેમ લે છે? અનન્યાએ લખ્યું, કારણ કે આ સોશિયલ મીડિયા નથી, મારા લગ્ન પહેલા તારી સીમાઓની પરીક્ષા છે. કુણાલે ઘણીવાર સુધી તે જવાબ ન આપ્યો. પછી માત્ર એક લાઈન આવી, હું હમણાં કાવ્યને સમજાવું છું. પરંતુ પોસ્ટ હટી નહીં. રાત્રે 11 વાગ્યે એ જ અજાણ્યો નંબર ફરીથી ચમક્યો. દીદી, હજુ પણ સમય છે. લગ્નના દિવસે રડવું ન પડે, તેથી આજે વિચારી લો. આ વખતે અનન્યાએ ફોન બંધ ન કર્યો. તેણે મેસેજથી સ્ક્રીનશોટ લીધો, સેવ કર્યો અને લાંબા સમય સુધી તેને જોતી રહી. તેની અંદર ડર હજુ પણ હતો, પણ એ ડરની પાછળ એક નવી વસ્તુ જન્મ લઈ રહી હતી, સાવધાની. ભારતીય સમાજમાં દુલ્હન પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે શુભ મુહૂર્ત પહેલા અપશુકનની વાત ન કરે. છોકરી જો લગ્ન પહેલા સવાલ પૂછે તો કહેવામાં આવે છે કે તે ઘર તોડવાવાળી છે. જો ચૂપ રહે અને લગ્ન પછી તૂટે તો કહેવામાં આવે છે કે થોડું સહન કરવું પડે છે. અનન્યા હવે સમજી રહી હતી કે સહન કરવું અને સન્માન કરવું અલગ અલગ વાતો છે. લગ્નના બરાબર 2 દિવસ પહેલા તે મલ્હોત્રા હાઉસ ગઈ. તેણે અંતિમવાર ગૃહ પ્રવેશની થાળી, રૂમની સજાવટ અને કેટલીક રસમોની યાદી જોવાની હતી. ઉપર કુણાલનો રૂમ સજાવવામાં આવી રહ્યો હતો, પણ પથારી પર રેશમી ચાદર રાખવામાં આવી હતી. કબાટ તેના માટે જગ્યા ખાલી કરવામાં આવી હતી. દિવાલ પર તેમની તસવીર લાગવાની હતી, પરંતુ રૂમની બહારવાળા નાના રૂમમાં કાવ્યનો સામાન પહેલાથી જ રાખેલો હતો. તેના પુસ્તકો, દવાઓ, પરફ્યુમ, તસવીરો અને કુણાલ સાથેના ઘણા ફોટા. અનન્યાએ દરવાજા પર ઊભા રહીને જોયું. આ રૂમ પાસે નહોતી. આ હસ્તક્ષેપ હતો. કાવ્ય પાછળથી આવી. ગમ્યું અમારું ઘર? અનન્યાએ તેની તરફ જોયું. તમારું ઘર? કાવ્ય મુસ્કુરાઈ. આદત છે, બાળપણથી જ આ મારું ઘર છે. તમે નથી, તમને સમય લાગશે. મને ઘરની સમસ્યા નથી, સીમાઓથી છે. કાવ્યની આંખો ઠંડી થઈ ગઈ. સીમાઓ એ લોકો બતાવે છે જેમને ભરોસો નથી હોતો, અને સીમાઓ એ જ તોડે છે જેમને અધિકાર નથી હોતો. કાવ્ય થોડીવાર ચૂપ રહી, પછી ગણગણી, તમે વિચારો છો કે ભૈયા લગ્ન પછી બદલાઈ જશે? તે મારા એક અવાજ પર આવ્યા છે, આવે છે અને આવતા રહેશે. અનન્યાએ પહેલીવાર ધ્રુજ્યા વગર કહ્યું, પછી જોઈશું કે તે માણસ છે કે આદત. કાવ્યનો ચહેરો ઉતરી ગયો. એ જ વખતે નીચેથી સુરેખાજીનો અવાજ આવ્યો, અનન્યા બેટા, ચા ઠંડી થઈ રહી છે. અનન્યા નીચે ઉતરી, પણ તે હવે તેનું મન કોઈ ભ્રમમાં નહોતું. તે નક્કી કરી ચૂકી હતી કે લગ્ન પહેલા એકવાર કુણાલ સાથે અંતિમ વાતચીત કરશે. સાફ, સ્પષ્ટ, આંસુ વગર, આરોપ વગર. તે જાણવા માંગતી હતી કે તે કયા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહી છે, પતિના ઘરમાં કે કોઈ વણકહિયા સંબંધની છાયામાં.
તે રાત્રે તેણે કુણાલને મેસેજ કર્યો, કાલે સાંજે મારે તારી સાથે એકાંતમાં વાત કરવી છે, લગ્ન પહેલા જરૂરી છે. કુણાલે મોડેથી જવાબ આપ્યો, કાલે બહુ કામ છે પણ કોશિશ કરીશ. અનન્યાએ ફોન મૂકી દીધો. કોશિશ? જે સંબંધમાં એક માણસ પોતાની થનારી પત્નીને આશ્વાસન નહીં માત્ર કોશિશ આપી શકે, ત્યાં સ્ત્રીએ પોતાના મનનો અવાજ સાંભળવો જોઈએ. તેને નહોતી ખબર કે આવતા 24 કલાકમાં બધું બદલાઈ જશે. તેને એ પણ નહોતી ખબર કે જે સતત તે સાંભળવા માંગતી હતી તે વાતચીતમાં નહીં, એક બંધ રૂમની બહાર ઊભા રહીને સંભળાશે. પણ એને સત્ય પછી દુલ્હન મંડપ સુધી નહીં પહોંચે. લગ્નના એક દિવસ પહેલાનો સૂરજ જયપુર પર હળવો અને ઠંડો ઉગ્યો હતો. આસમાનમાં ધુમ્મસ હતું, જાણે કોઈએ શહેરની ઉપર સફેદ ઝીણો પડદો નાખી દીધો હોય. ગલીઓમાં દૂધ, ફૂલ અને મીઠાઈઓની ગાડીઓ સવારમાં નીકળી ચૂકી હતી. દરેક ઘરમાં કોઈને કોઈ પૂજા, લગ્ન કે મહેમાનગતિની તૈયારી ચાલી રહી હતી. પરંતુ અનન્યાની અંદર એક અજીબ શાંતિ હતી. એ શાંતિ જે તોફાન પહેલા આવે છે. સવારથી તેનો ફોન સતત વાગી રહ્યો હતો. મેકઅપ આર્ટિસ્ટનો મેસેજ આવ્યો કે તેઓ કાલે સવારે 6 વાગ્યે પહોંચી જશે. ફૂલવાળાઓએ પૂછ્યું કે મંડપમાં ગલોગોટાની માળાઓ વધારે રાખવી છે કે રજનીગંધાની. કંદોએ પુષ્ટિ કરી કે માલપુવાની સાથે રબડી અલગથી રાખવામાં આવશે. પંડિતજીએ મુહૂર્ત યાદ કરાવ્યું. સંબંધીઓએ લખ્યું, કાલે મળીએ દુલ્હન રાની. દરેક મેસેજ વાંચતા અનન્યાને લાગતું હતું કે દુનિયા તેના લગ્ન તરફ આગળ વધી રહી છે, પણ તેનું દિલ પાછળ હટતું જઈ રહ્યું છે. તે સવારે વેડિંગ વેન્યુ ગઈ. આગ્રા રોડ પાસે બનેલી તે જૂની હવેલી આજે બિલકુલ બદલાઈ ગઈ હતી. મુખ્ય દ્વાર પર કેળાના પાન બાંધવામાં આવી રહ્યા હતા. ગલગોટાની પીળી અને નારંગી માળાઓથી દિવાલો શણગારાઈ રહી હતી. અંદર આંગણામાં મંડપ તૈયાર થઈ રહ્યો હતો. ચારે થાંભલાઓ પર ફૂલોની વેલ ચડાવવામાં આવી રહી હતી. લાલ અને સોનેરી કપડાની છત નીચે પિત્તળના કળશ રાખ્યા હતા. ભોંય તળિયા પર રંગોળી બની રહી હતી. વાદળી, ગુલાબી અને પીળા રંગોથી એક મોટું કમળ. એક છોકરીએ આવીને પૂછ્યું, મેડમ, દુલ્હનનો પ્રવેશ આ તરફથી રહેશે ને? પાછળથી શણાઈવાળો રસ્તો ખુલ્લો રાખવાનો છે. અનન્યાએ માથું ધુણાવ્યું. હા, પણ ફૂલોનો પડદો થોડો હળવો રાખજો. બહુ ભારે હશે તો ચાલતી વખતે અટકી શકે છે. અને વરમાળા સ્ટેજ પર સફેદ ફૂલ વધારે રાખીએ કે પીચ? પીચ અને આછો પીળો. સફેદ વધારે થયો તો ફોટામાં ઠંડુ લાગશે. તે દરેક વાત સચોટ રીતે જણાવી રહી હતી. તેનો અવાજ સ્થિર હતો. કોઈ જોતું તો કહેતું, દુલ્હન કેટલી વ્યવસ્થિત છે. કોઈને શું ખબર હતી કે જે છોકરી પોતાના મંડપના ફૂલોનો રંગ નક્કી કરી રહી છે, તેના જ મનમાં આ સવાલ ઊભો છે કે તે મંડપ સુધી પહોંચશે પણ કે નહીં. બપોર સુધીમાં કુણાલે માત્ર 2 મેસેજ મોકલ્યા. પહેલા, મમ્મી સાથે પૂજામાં છું. બીજો, સાંજે મળીએ છીએ. પાકું. અનન્યાએ જવાબ આપ્યો. આજે વાત અધૂરી નથી છોડવાની. તેને વિચાર્યું હતું કે સાંજે તે કુણાલને સામે બેસાડીને પૂછશે કે શું કાવ્યા લગ્ન પછી પણ તેમના જીવનમાં એ જ રીતે દખલ દેશે? શું કુણાલ પોતાની પત્નીની જગ્યા સાફ સમજે છે? શું તે કાવ્યાની ભાવનાત્મક ધમકીઓથી અલગ થઈને નિર્ણય લઈ શકશે? શું આ સાચેમુચ અનન્યા સાથે લગ્ન કરવા માંગે છે કે બસ સમાજમાં અને સુવિધા વચ્ચે એક સારી વહુ પસંદ કરી રહ્યો છે? પરંતુ શાંત થતાં પહેલા જ બધું બદલાઈ ગયું. આશરે 4 વાગ્યે સુરેખાજીનો ફોન આવ્યો. અવાજ ધ્રુજી રહ્યો હતો. અનન્યા બેટા, કાવ્યા સવારથી ઠીક નથી. તેને જમ્યું નથી. કહી રહી છે કે લગ્ન પછી બધું બદલાઈ જશે. અનન્યાએ આંખો બંધ કરી લીધી. તેને આ દ્રશ્ય પહેલાથી જ દેખાઈ રહ્યું હતું, જાણે કોઈ જૂની ફિલ્મ વારંવાર ચાલતી હોય. આંટી, તમે ડોક્ટરને બોલાવો. ડોક્ટર શું કરશે બેટા? તેને ભાવનાત્મક સહારાની જરૂર છે. કુણાલ તેને સમજાવી રહ્યો છે. અનન્યાએ ધીમેથી કહ્યું, આજે સાંજે મારી અને કુણાલની જરૂરી વાત હતી. સુરેખાજીએ તરત જવાબ આપ્યો, વાત તો લગ્ન પછી પણ થઈ જશે. અત્યારે ઘરમાં માહોલ સંભાળવો જરૂરી છે. તો સમજદાર છે ને બેટા? એ જ શબ્દ ફરી પાછો આવ્યો. સમજદાર. અનન્યાએ પહેલીવાર એ શબ્દ પોતાની અંદર પ્રવેશ કરવા ન દીધો. તેણે બસ એટલું કહ્યું, જી, અને ફોન કાપી નાખ્યો. સાંજ ઢળવા લાગી. હવેલીમાં લાઇટો પ્રગટાવવામાં આવી. સજાવટ પૂરી થઈ રહી હતી. હળવી ઠંડી વધી ગઈ હતી. ચાવાળાએ કર્મચારીઓને કુલરમાં ચા વહેંચી. અનન્યાએ પણ એક કુલર લીધું, પણ અડધી ચા પીને મૂકી દીધી. તેને યાદ આવ્યું કે તે ઘણા કલાકોથી સરખી રીતે કંઈ ખાઈ શકી નહોતી. પેટમાં બળતરા હતી. સામેન હતું પણ મનમાં તેનાથી વધારે બળતરા. તે અંતિમવાર મહેમાનોની બેસવાની યાદી જોઈ રહી હતી. તેના પિતાના જૂના સહકર્મી ક્યાં ટેબલ પર બેસશે? માની બેનપણીઓ માટે કઈ હરોળ રાખવાની છે? વડીલો માટે હીટર ક્યાં લાગશે? બધું તેણે નોંધ્યું. કાગળો પર તેના હસ્તાક્ષરો સાફ હતા, પરંતુ અંદર બધું ગૂંચવાયેલું. આશરે 8:30 વાગ્યે તેને યાદ આવ્યું કે એક ફાઇલ હજુ મલ્હોત્રા હાઉસમાં રહી ગઈ છે. ત્યાં ઘરની રસમોની યાદી અને કેટલીક ચૂકવણીની રસીદો હતી. તેણે વિચાર્યું, આમ પણ તેને કુણાલ સાથે વાત કરવાની છે. તે સીધી ત્યાં જતી રહેશે. મલ્હોત્રા હાઉસ તે રાત્રે રોશનીથી ભરેલું હતું. ગેટ પર ફૂલોની ઝાલર લટકી રહી હતી. અંદરથી સંબંધીઓના અવાજો આવી રહ્યા હતા. કોઈ ઢોલક પર લગ્નના ગીત ગાઈ રહ્યું હતું. કોઈ બંગડીઓના રણકાર સાથે હસી રહ્યું હતું. આ બધું જોઈને અનન્યાનું દિલ એક પળ માટે પીગળ્યું. આ તો ભારતીય લગ્ન હોય છે. પરિવાર, ગીત, પૂજા, રોશની, મિલન. પણ એ જ રોશનીની પાછળ કેટલી છોકરીઓની ચૂપીઓ છુપાયેલી રહે છે તે કોઈ નથી જોતું. તેણે દરવાજો ધીમેથી ખોલ્યો. સુરેખાજી કદાચ ઉપર હતા. બેઠક ખંડમાં કેટલાક સંબંધીઓ બેઠા હતા, પરંતુ અનન્યાને જોતા જ એક વૃદ્ધ કાકીએ કહ્યું, અરે, દુલ્હન આવી ગઈ. કાલે તો તારું જ રાજ હશે. અનન્યા મુસ્કુરાઈ. તેને લાગ્યું રાજ નહીં, કદાચ પરીક્ષા હશે. તે સીધી ઉપર જતી રહી. પડસાળમાં આછી પીળી રોશની હતી.
રૂમ શણગારાઈ ચૂક્યા હતા. કુણાલના રૂમની બહારથી ધીમો અવાજ આવી રહ્યો હતો. દરવાજો પૂરો બંધ નહોતો. અનન્યા રોકાઈ ગઈ. તે અંદર જવાની જ હતી કે તેણે કુણાલનો અવાજ સાંભળ્યો. કાવ્યા, તું ક્યાં છે? બધા પરેશાન છે. ફોન કેમ બંધ કરી દીધો છે? અનન્યાના કદમ થીજી ગયા. બીજી તરફથી કાવ્યાનો અવાજ આવ્યો. તે રડી રહી હતી, પરંતુ તે રડવામાં એક અજીબ ઠેરાવ હતો, જાણે કોઈ પોતાના સમાજ પહેલાથી નક્કી કરીને બોલી રહ્યું હોય. ભૈયા, છેલ્લી વાર પૂછી રહી છું, કાલે તમે સાચે મૂચે તેનાથી લગ્ન કરી લેશો? કુણાલે થોડા થાકેલા અવાજમાં કહ્યું. કાલે લગ્ન છે કાવ્યા, એવી વાતો ન કર. વાત ખોટી વાત પણ સવાલનો જવાબ આપો. તમે મને પસંદ કરશો કે અનન્યાને? પરસાળની હવા અચાનક ઠંડી પડી ગઈ. અનન્યાએ દિવાલનો સહારો લીધો. તેને લાગ્યું જાણે તેના કાનમાં કોઈએ તીખી સીટી વગાડી દીધી હોય. તે ઈચ્છતી હતી કે કુણાલ તરત ગુસ્સામાં બોલે. તે ઈચ્છે તો બસ એટલું કહી શકતો હતો. કાવ્યા, આ ખોટું છે. હું અનન્યા સાથે લગ્ન કરી રહ્યો છું. તું મારી બહેન છે અને તારી સીમા સમજવી પડશે. પરંતુ રૂમમાં ફરી એ સન્નાટો છવાઈ ગયો. લાંબો, ભારે, અપમાનજનક સન્નાટો. કાવ્યાનો અવાજ ફરી આવ્યો. તમે ચૂપ કેમ છે? કારણ કે તમે જાણો છો કે હું સાચું બોલી રહી છું. તમે તેની સાથે લગ્ન એટલા માટે કરી રહ્યા છો કારણ કે મમ્મીને સમાજ માટે એક સારી વહુ જોઈએ છે. પરંતુ તમે મને છોડી નથી શકતા. તમે કહ્યું હતું ને, હું ક્યારેય એકલી નહીં રહું. કુણાલે ધીમેથી કહ્યું. મેં તને એકલી છોડવાની વાત ક્યારે કહી? તો કાલે સવારે માનસરોવરવાળા જૂના ગેસ્ટ હાઉસમાં આવી જજો. જ્યાં તમે મારા જન્મદિવસે કહ્યું હતું કે દુનિયા કંઈ પણ કહે, તમે મારી સાથે રહેશો. જો તમે આવ્યા તો હું સમજીશ કે હું હજુ પણ તમારા માટે સૌથી જરૂરી છું. જો ન આવ્યા તો પછી ચિંતા ન કરતા. અનન્યાનો શ્વાસ અટકી ગયો. માનસરોવરનું એ જ ગેસ્ટ હાઉસ જ્યાં કાવ્યાએ ઘણીવાર પોતાનું પેનિક એટેક પછી જવાની જીદ કરી હતી. એ જગ્યા જેને તે પોતાનું સુરક્ષિત સ્થાન કહેતી હતી. અનન્યાએ પહેલીવાર લાગ્યું કે આ બધું અચાનક નથી થતું. કેટલાક લોકો બીજાની કમજોરી નહીં, તે તેની આદતોને હથિયાર બનાવે છે. કુણાલે કહ્યું. કાવ્યા, ધમકી નથી, સત્ય છે. કાલે ફેરા પહેલા જો તમે ન આવ્યા તો હું કંઈ પણ કરી શકું છું. હું વિચારું છું ને અત્યારે શાંત રહે. બસ એટલું. ના કોઈ સીમા, ના કોઈ નિર્ણય, ના અનન્યાનું નામ સન્માનથી, ના તેમના લગ્નનો આદર. કાવ્યાએ આખરી વાર કર્યો. જો અનન્યા આટલી જરૂરી છે તો કહી દો કે હું તમારા જીવનમાં તેના પછી છું. કહી દો કે લગ્ન પછી મારી જગ્યા ઓછી થઈ જશે. કહી દો કે તમે તેને મારા કરતાં વધારે પ્રેમ કરો છો. કુણાલે કંઈ ન કહ્યું. તે ચૂપીએ અનન્યાની અંદર બચેલી આખરી ઉમ્મીદ પણ તોડી નાખી. એ જ સમયે તેને અહેસાસ થયો કે તેનો ફોન હજુ પણ રેકોર્ડિંગ મોડમાં છે. વેડિંગ વેન્યુ પર તેને સજાવટના નિર્દેશ રેકોર્ડ કરવા માટે રેકોર્ડ ચાલુ કર્યું હતું અને ઉતાવળમાં બંધ કરવાનું ભૂલી ગઈ હતી. ફોન તેની બેગમાં હતો. અંદરનો દરેક અવાજ, દરેક પ્રશ્ન, દરેક ચૂપ્પી તેમાં નોંધાઈ રહી હતી. તે થોડી પળ માટે તેને લાગ્યું કે દરવાજો ખોલી નાખે, સામે જઈને પૂછે કે કુણાલ, મારો અપરાધ શું છે? મેં આ સંબંધમાં શું ઓછું આપ્યું? શું મારી ભૂલ એ છે કે હું દર વખતે મજબૂત બની રહી? શું પત્ની બનતા પહેલા મને તારી પ્રાથમિકતા હોવાનો અધિકાર પણ નથી? પણ તેણે દરવાજો ન ખોલ્યો. ક્યારેક સામનો કરતા પહેલા અંતર બનાવવું જરૂરી હોય છે, કારણ કે સામેવાળો જો સાચું બોલવાની ક્ષમતા જ ન ધરાવતો હોય તો તમારી ચીખ પણ દિવાલ સાથે ટકરાઈને પાછી આવી જાય છે. અનન્યા ધીમેથી પાછળ હટી. પરસાળમાં રાખેલા પિત્તળના દીવા સાથે તેનો દુપટ્ટો સહેજ અડી ગયો. દીવો ડગમગ્યો પણ બુઝાયો નહીં. અવાજ ખૂબ હળવો હતો, પણ રૂમની અંદર કુણાલ ચોંક્યો. કોણ છે બહાર? અનન્યાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેણે અવાજ કર્યા વગર સીડીઓ ઉતરવાનું શરૂ કર્યું. નીચે ઢોલક વગાવાઈ રહ્યું હતું. મહેંદી હે રત્ને વાલી ગીતનો અવાજ તે પડે તેને કોઈ ક્રૂર મજાક જેવો લાગ્યો. લોકો દુલ્હનના હાથની મહેંદી ગાઈ રહ્યા હતા અને દુલ્હન પોતાના જ લગ્નમાંથી ચૂપચાપ બહાર નીકળી રહી હતી. તે ઘરની બહાર આવી. ઠંડી હવાએ ચહેરો સ્પર્શ્યો, પરંતુ પર હળવું ધુમ્મસ ફેલાઈ ચૂક્યું હતું. ગેટની બહાર લાગેલો ઝાલરો હવામાં હાલી રહી હતી. દરેક રોશની તેની પાછળ છૂટતી જઈ રહી હતી. કારમાં બેસતા તેણે દરવાજો બંધ કર્યો અને પહેલીવાર ઊંડો શ્વાસ લીધો. તેને લાગ્યું જાણે તે કોઈ એવા રૂમમાંથી બહાર આવી જ્યાં ઘણા મહિનાઓથી ઓક્સિજન ઓછો હતો. ઘરે પહોંચીને તેણે સૌથી પહેલાં રેકોર્ડિંગ સાંભળ્યું. તમે મને પસંદ કરશો કે અનન્યાને? પછી કુણાલની ચૂપી. તમે તેની સાથે લગ્ન એટલા માટે કરી રહ્યા છો કારણ કે મમ્મીને સમાજ સામે એક સારી વહુ જોઈએ છે. પછી તે જ ચૂપી. કાલે સવારે માનસરોવરવાળા જૂના ગેસ્ટ હાઉસમાં આવી જજો. હું વિચારું છું તું શાંત રહે. રેકોર્ડિંગ બંધ કરતા જ અનન્યાએ ફોન ટેબલ પર મૂકી દીધો. રૂમમાં અંધારું હતું. દિવાલ પર લટકેલો તેનો લગ્નનો લહેંગો મોટા ડબ્બાઓમાં અડધો ખુલ્લો દેખાઈ રહ્યો હતો. લાલ બનારસી કપડાં અને સોનેરી કઢાઈમાં ચમકી રહી હતી. તે લહેંગો જે માએ કેટલા ગર્વથી પસંદ કર્યો હતો. તે લહેંગો જે પહેરીને તે 7 ફેરા લેવાની હતી. તે લહેંગો જે હવે તેને સુહાગનું પ્રતીક નહીં, એક ઝાડ જેવો લાગી રહ્યો હતો. તેણે ધીમેથી કબાટ ખોલ્યું. સગાઈની વીંટી ઉતારી. વીંટી ભારે હતી. વચ્ચે મોટો હીરો જડેલો. તે દુનિયાને સામે ગર્વથી બતાવવા માંગતો હતો. હવે તેને લાગી રહ્યું હતું કે કદાચ તેણે ક્યારેય પૂછ્યું જ નહીં કે અનન્યા શું ઈચ્છે છે. તેણે નાના સાધારણ ઘરેણાં પસંદ હતા. હળવી સાડીઓ પસંદ હતી. ગરમ ચામાં એલચી પસંદ હતી. ઓફિસમાં તે બ્લેક કોફી એટલા માટે પીતી હતી કારણ કે મોડી રાત સુધી જાગવું પડતું હતું. પસંદથી નહીં, તેને ભીડ કરતાં વધારે શાંત વાતો પસંદ હતી. તેને સંબંધોમાં દેખાડો નહીં, ભરોસો જોઈતો હતો. કુણાલને આમાંથી કેટલું ખબર હતું? કદાચ કંઈ પણ નહીં. તે ભોંય તળિયે બેસી ગઈ. પહેલીવાર તે ખુલીને રડી. પરંતુ આ રડવું માત્ર પ્રેમને તૂટવાનું નહોતું. આ તે મહિનાઓનું રડવું હતું જ્યારે તેણે પોતાના મનને વારંવાર સમજાવ્યું હતું. આ એ દરેક વખતનું રડવું હતું જ્યારે તેને સમજદાર કહીને કિનારે કરી દેવામાં આવી.
આ એ છોકરીનું રડવું હતું જે લગ્ન પહેલાં જ વિધવા જેવું મહેસૂસ કરી રહી હતી, એક એવા સપનાની વિધવા જે હજુ જન્મ્યું પણ નહોતું. થોડીવાર પછી તેણે આંસુ લૂસ્યા. અરીસામાં પોતાની જાતને જોઈ. આંખો લાલ હતી, ચહેરો સૂજેલો, પરંતુ તેમાં એક નવી કઠોરતા હતી. તે તૂટી ગઈ હતી પણ વિખરાઈ નહોતી. તેણે લેપટોપ ખોલ્યું તો તેમાં એક લેપટોપ ખુલ્યું. મેલબોક્સમાં એક જૂનો સંદેશ પડ્યો હતો. નોર્થ સ્ટાર ડિઝાઇન સ્ટુડિયો, ગુરુગ્રામ, સિનિયર ઇન્ટિરિયર કન્સલ્ટન્ટ પદ માટે પ્રસ્તાવ. આ પ્રસ્તાવ તેને 3 મહિના પહેલા મળ્યો હતો. તેણે અસ્વીકાર કરી દીધો હતો કારણ કે લગ્ન પછી જયપુરમાં જ રહેવા માંગતી હતી. તે સમયે તેને લાગ્યું હતું કે સંબંધ માટે કરિયરની તક છોડવી કોઈ બલિદાન નથી, પ્રેમ છે. આજે તેને સમજાયું, પ્રેમ એ હોય છે જ્યાં બંને એકબીજાના ભવિષ્યને જગ્યા આપે, જ્યાં એક જ વ્યક્તિ વારંવાર પોતાનો રસ્તો વળાંક આપે અને બીજો બસ ઊભો જોતો રહે. તે પ્રેમ નથી, અસંતુલન છે. તેણે જૂના સંપર્કને સંદેશ મોકલ્યો. નામ હતું વિવેક મહેરા. તે ક્યારેય તેના પ્રોજેક્ટમાં બાહ્ય સલાહકાર હતા અને હંમેશા તેની ક્ષમતાની કદર કરતા હતા. તેણે લખ્યું, સર, જો ગુરુગ્રામ વાળી તક હજુ પણ ઉપલબ્ધ હોય તો હું વાત કરવા માંગુ છું. રાત્રે આશરે 12 વાગ્યે જવાબ આવ્યો, અનન્યા, પદ હજુ ખુલ્લું છે પણ હું સ્પષ્ટ પૂછીશ, શું તું કોઈ ભાવનાત્મક આવેશમાં નિર્ણય લઈ રહી છે? અનન્યાએ ઘણીવાર સુધી સ્ક્રીન જોઈ, પછી લખ્યું, ના સર, હું પહેલીવાર ભાવનાત્મક ધૂનમાંથી બહાર આવીને નિર્ણય લઈ રહી છું. વિવેકનો જવાબ આવ્યો, સવારે વાત કરીએ, જરૂર હોય તો આજે ટ્રેન કે કેબની વ્યવસ્થા કરી દઈશ. અનન્યાએ આભાર લખ્યો પરંતુ મોકલતા પહેલા રોકાઈ ગઈ. પછી તેણે નવું વાક્ય લખ્યું, મને માત્ર તક જોઈએ છે, બાકી હું સંભાળી લઈશ. તે રાત્રે તેણે બહુ ઓછો સામાન પેક કર્યો. કેટલાક કપડાં, જરૂરી દસ્તાવેજો, લેપટોપ, ડિઝાઇન સ્કેચબુક, બેંક પાસબુક અને માએ આપેલી એક નાનકડી ગણેશ પ્રતિમા. લગ્નના ઘરેણાં તેને ન અડ્યા. લહેંગો એવો જ રાખ્યો, બંગડીઓ એવી જ, સેન્ડલ, દુપટ્ટો, મેકઅપ બધું એ જ જગ્યાએ. પછી તેણે એક સફેદ કવર કાઢ્યું, તેમાં સગાઈની વીંટી રાખી. એક ના સાથે નાનકડો કાગળ. ઘણીવાર તેને લખ્યું કે લાંબો પત્ર લખે કે તેણે કહ્યું કેટલું સહન કર્યું, લખે કે કુણાલે તેને ક્યાં ક્યાં એકલી છોડી, લખે કે સુરેખાજીની મીઠાશમાં કેટલી અપેક્ષા છુપાયેલી હતી, લખે કે કાવ્યની દરેક મુસ્કાનમાં દાવો હતો. એક દુલ્હને મંડપ પહેલા કેટલી વાર પોતાની અંદર મરવું પડ્યું, પરંતુ અંતમાં તેણે માત્ર એક પંક્તિ લખી, આ લગ્ન હું તને અને તારી ચૂપીને પરત કરું છું. તે પંક્તિ લખીને તેને કાગળ વાળ્યો, વીંટીની સાથે કવરમાં રાખ્યો અને પોતાના ડ્રેસિંગ ટેબલ પર છોડી દીધો. સવાર પડતા પહેલા તેણે મા પિતાની રૂમની બહાર કદમ રોક્યા. દરવાજો અડધો ખુલ્લો હતો. મા સૂતા સૂતા પડખું બદલી રહી હતી. પિતાની ધીમા નસકોરા જેવા શ્વાસ આવી રહ્યા હતા. અનન્યાનું દિલ તૂટવા લાગ્યું. શું તેણે તેમને જગાડીને બધું જણાવવું જોઈએ? શું તે કહે કે તમારી દીકરી લગ્ન નહીં કરે? શું મા સહન કરી શકશે? શું પિતા તે અપમાનનો ભાર પરત ઉપાડી શકશે? પછી તેણે વિચાર્યું, જો તે અત્યારે રોકાઈ ગઈ તો કદાચ ઘરવાળા તેને સમજાવશે, સંબંધોની વાત આવશે, સમાજનો ડર આવશે. એકવાર મંડપ સુધી જતી રહે પછી જોઈશું જેવી સલાહ આવશે. અને તે જાણતી હતી, ભારતીય પરિવારોમાં છોકરીના આંસુઓથી વધારે મોટો ડર મોટે ભાગે લોકોની જીભને માનવામાં આવે છે. તે પોતાના માતા પિતાને પ્રેમ કરતી હતી, તેથી તે તેમને ભીડની સામે ઝૂકતા જોવા માંગતી નહોતી. સાચું સામે આવશે, પરંતુ તેની પોતાની રીતે તેણે માના રૂમની બહાર રાખેલો પાણીનો ગ્લાસ સીધો કર્યો, જાણે આ તેનો અંતિમ ઘરગથ્થુ સ્પર્શ હોય. પછી ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઈ. બહાર સવાર હજુ પૂરી રીતે નહોતી થઈ. ધુમ્મસ હતું, રસ્તાઓની લાઇટો ધૂંધળી પીળી હતી. તેણે પહેલાથી બુક કરેલી કેબ લીધી. ડ્રાઈવરે પૂછ્યું, મેડમ, રેલવે સ્ટેશન પર? હા, તેણે કહ્યું. જયપુર જંકશન પર સવારની ભીડ શરૂ થઈ ચૂકી હતી. ચા, સમોસા, કુલ્લર, છાપા, મુસાફરોના આવાજો. પ્લેટફોર્મ પર ઊભા રહીને અનન્યાએ ફોન કાઢ્યો. કુણાલના ઘણા મિસકોલ હતા. કાવ્યાના અજાણ્યા નંબરથી સંદેશ પણ આવ્યો હતો, કાલે દુલ્હન બનીને મુસ્કુરાવજો. દીદી, જોજો આખરે કોણ કોની પાસે રહે છે. અનન્યાએ સંદેશ વાંચ્યો. આ વખતે તેના હાથ ન ધ્રુજ્યા. તેણે તે નંબરનો સ્ક્રીનશોટ લીધો અને ફોન પાછો મૂકી દીધો. ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવી. તે ડબ્બામાં ચડી, સીટ પર બેઠી અને બારીની બહાર જોવા લાગી. શહેર ધીમે ધીમે પાછળ છૂટી રહ્યું હતું. એ જ શહેર જેમાં તેણે બાળપણ વિતાવ્યું, ભણતર કર્યું, કરિયર બનાવ્યું, પ્રેમ કર્યો અને હવે પોતાના લગ્નને પાછળ છોડી રહી હતી. ટ્રેન ચાલી પડી. એ જ સમયે તેણે કુણાલને એક સંદેશ મોકલ્યો. કાલ રાતની વાતચીત મેં સાંભળી લીધી. રેકોર્ડિંગ પણ મારી પાસે છે. હું એ મંડપમાં નહીં આવું જ્યાં મારી જગ્યા તારી ચૂપીથી નાની હોય. લગ્ન રદ સમજ. તેણે સંદેશની સાથે રેકોર્ડિંગનો નાનો હિસ્સો મોકલ્યો. કાવ્યાનો સવાલ, કુણાલની ચૂપી અને તેને હું શું વિચારું છું. મોકલ્યા પછી તેણે ફોન બંધ કરી દીધો. કોઈ નાટક નહીં, કોઈ બૂમાબૂમ નહીં, કોઈ સાર્વજનિક અપમાન નહીં, બસ એક નિર્ણય. એ સમયે હવેલીના લગ્નની તૈયારી તેની ચરમસીમા પર હતી. મહેમાનો માટે ખુરશીઓ લાગી ચૂકી હતી. ઢોલવાળાઓએ તાલ મિલાવવાનું શરૂ કરી દીધું હતું. વરમાળાના ફૂલ પણ તાજા પાણીમાં રાખ્યા હતા. પંડિતજી પૂજાનો સામાન તપાસી રહ્યા હતા. સુરેખાજી મહેમાનોને નિર્દેશ આપી રહ્યા હતા. કુણાલ વરરાજાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો. તેણે ફોન ઉપાડ્યો, અનન્યાનો સંદેશ જોયો, રેકોર્ડિંગ ચલાવ્યું. તમે મને પસંદ કરશો કે અનન્યાને? પછી તેની પોતાની ચૂપી. તેના હાથમાંથી ફોન લગભગ છૂટી ગયો. ક્યારેક માણસને પોતાના અપરાધનો અહેસાસ કોઈ આરોપથી નહીં, પોતાની ચૂપીની રેકોર્ડિંગ સાંભળીને થાય છે. બહારથી અવાજ આવ્યો, કુણાલ બેટા, જાનનો સમય થઈ ગયો. પરંતુ તે જ પડે જાન, મંડપ, મહેમાન, પ્રતિષ્ઠા બધું ધૂંધળું પડી ગયું. કારણ કે દુલ્હન જઈ ચૂકી હતી અને આ વખતે તે કોઈની પરવાનગી લઈને નહોતી ગઈ. જયપુરની તે સવાર જે મલ્હોત્રા પરિવાર માટે શાન અને ઉત્સવની સવાર હોવી જોઈતી હતી,
તે ધીમે ધીમે એક એવા તમાશામાં બદલાવા લાગી જેને કોઈ સાંભળી નહોતું શકતું. હવેલીની બહાર જાનની તૈયારી પૂરી થઈ હતી. સફેદ ઘોડી પર સોનેરી જીન રાખવામાં આવી ચૂકી હતી. ઢોલવાળા પોતાના ઢોલ કસી રહ્યા હતા. સંબંધીઓના હાથમાં ગુલાબની પાંખડીઓથી ભરેલી ટોપલી હતી. છોકરાવાળાઓ તરફથી કેટલાક યુવાનો પહેલાથી જ નાચવાની મુદ્રામાં આવી ચૂક્યા હતા. બાળકો આમ તેમ દોડી રહ્યા હતા. વડીલો ખુરશીઓ પર બેસીને ચા પી રહ્યા હતા. બધાને લાગી રહ્યું હતું કે બસ થોડી જ વારમાં વરરાજો બહાર આવશે, સાફો બાંધશે અને શરણાઈની ધૂનની વચ્ચે જાન દુલ્હન તરફ આગળ વધશે. પરંતુ વરરાજાના રૂમમાં ઊભેલો કુણાલ પોતાનો ફોનની સ્ક્રીનને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કોઈ માણસ પોતાના જીવનની સજા વાંચી રહ્યો હોય. રેકોર્ડિંગ ફરી ચાલી પડ્યું. તમે મને પસંદ કરશો કે અનન્યાને? તેના પછી એ સન્નાટો. કુણાલે જલ્દીથી રેકોર્ડિંગ બંધ કરી દીધું, પરંતુ અવાજ બંધ ન થયો. તેની અંદર ઘૂમતો રહ્યો. તેને પહેલીવાર સમજાયું કે ચૂપ રહેવું હંમેશા તટસ્થ રહેવું નથી હોતું. ઘણીવાર ચૂપી પણ પક્ષ પસંદ કરી લેશે અને તેની ચૂપી અનન્યાને એકલી છોડી દીધી હતી. બહારથી સુરેખાજીનો અવાજ આવ્યો. કુણાલ બેટા, તૈયાર થઈ ગયા? પંડિતજી કહી રહ્યા છે મુહૂર્ત નીકળી જશે. કુણાલે જવાબ ન આપ્યો. દરવાજો ખુલ્યો. સુરેખાજી અંદર આવ્યા. તેમણે દીકરાનો ચહેરો જોયો તો થંભી ગયા. શું થયું? ચહેરો આવો કેમ છે? કુણાલે ફોન તેમના તરફ વધારી દીધો. અનન્યા નહીં આવે. સુરેખાજી પહેલા તો સમજ્યા કે તેને મજાક કરી છે, પણ પછી તેમના ચહેરા પર બેચેની ફેલાઈ ગઈ. શું મતલબ નહીં આવે? દુલ્હનો આવું નથી કરતી. ફોન કર તેને. ફોન બંધ છે. તેના ઘરે ફોન કર. તેના પિતાને ફોન કર. તે જઈ ચૂકી છે. ક્યાં? કુણાલ પાસે જવાબ નહોતો. તેને માત્ર એટલી ખબર હતી કે અનન્યાએ પોતાની જાતને મંડપમાંથી બહાર કરી લીધી છે, જ્યાં તેનું સન્માન સુરક્ષિત નહોતું. સુરેખાજીએ ફોન છીનવી સંદેશ વાંચ્યો. તેમની આંખો કોળી થઈ ગઈ. પછી તેમણે રેકોર્ડિંગનું નામ જોયું. એક પળ માટે તેમના ચહેરા પર ડર આવી ગયો. પછી તરત જ તે ડર ગુસ્સામાં બદલાઈ ગયો. આ છોકરી ગાંડી થઈ ગઈ છે કે શું? લગ્નના દિવસે આવો સંદેશ મોકલે છે. ઘર પરિવારની આબરૂ ધૂળમાં મેળવી દીધી. જે વાત ઘરમાં બેસીને થઈ શકતી હતી તે આ રીતે કુણાલ ખૂબ જ ધીમા અવાજમાં કહ્યું. માં, ભૂલ આપણી પણ છે. સુરેખાજીએ તેને એવી રીતે જોયો જાણે તેને કોઈ અશક્ય વાત કહી દીધી હોય. આપણે શું કર્યું? આપણે તેને વહુ બનાવીને ઘરે આપવાનું વિચાર્યું. તેના પરિવારને સન્માન આપ્યું. કાર્ડ છપાઈ ગયા. સંબંધીઓ આવી ગયા. આટલો ખર્ચ થઈ ગયો અને તે છોકરી એક રેકોર્ડિંગ મોકલીને ભાગી ગઈ. કુણાલે પહેલીવાર માના શબ્દોમાં તે કઠોરતા સાંભળી, જે કદાચ પહેલા પણ હતી, પણ તે અનન્યાની આંખોથી જોવા માટે તૈયાર નહોતો. તે ભાગી નથી માં, તેણે કહ્યું. સુરેખાજીએ મોટા અવાજે કહ્યું. છોકરી ભલે ગમે તેટલી ભણી ગણી જાય, પણ લગ્નના દિવસે મંડપ છોડીને જવું કોઈ બહાદુરી નથી, ગેરવર્તણૂક છે. કુણાલે માથું ઝુકાવી દીધું. તે મા સાથે દલીલ કરવાની સ્થિતિમાં નહોતો, પરંતુ અંદરથી ક્યાંક તેને ખબર હતી કે આ માત્ર લગ્ન તૂટવાની વાત નહોતી. આ મહિનાઓથી ભેગા થયેલા અન્યાયનું પરિણામ હતું. બહાર મહેમાનોને કંઈક અણસાર આવવા લાગ્યો. કન્યા પક્ષ તરફથી આવેલા લોકો વારંવાર ફોન લગાવી રહ્યા હતા. અનન્યાની માતા સાવિત્રી દેવીનો ચહેરો પડી ગયો હતો. તે દર થોડી મિનિટો પછી કહેતી, મારી દીકરી ફોન કેમ નથી ઉપાડી રહી? ક્યાંક કંઈક થયું તો નથી ગયું ને? પિતા મહેન્દ્ર ત્રિવેદી ચૂપ હતા, પરંતુ તેમની આંખોમાં બેચેની સ્પષ્ટ હતી. તેમના નાના ભાઈએ આવીને કહ્યું, જીજાજી, અનન્યાએ કોઈ મેસેજ મોકલ્યો છે શું? મહેન્દ્રજીએ માથું હલાવ્યું. ના. તે જ સમયે તેમના ફોન પર અનન્યાનો સંદેશ આવ્યો. પાપા, હું સુરક્ષિત છું. મેં આ લગ્ન મારી ઈચ્છાથી રોક્યા છે. તમને હાથ જોડીને વિનંતી છે, મારા માટે કોઈને સામે માથું ન ઝુકાવતા. ભૂલ મારી નથી. થોડી વારમાં બધું સ્પષ્ટ થઈ જશે. મહેન્દ્રજીએ સંદેશ વાંચ્યો. તેમની આંગળીઓ ધ્રુજી ગઈ. તેમણે ફોન સાવિત્રી દેવીને બતાવ્યો. માએ વાંચતા જ મોં પર હાથ મૂકી દીધો. રાહત પણ હતી કે દીકરી સુરક્ષિત છે. દુઃખ પણ હતું કે તે કંઈ આગમાંથી પસાર થઈ હશે કે લગ્નના દિવસે ઘર છોડવું પડ્યું. તેણે કેમ ન જણાવ્યું? માનો હાથ તૂટી ગયો. મહેન્દ્રજીએ ઊંડો શ્વાસ લીધો. કદાચ એટલા માટે કે આપણે તેને રોકી ન લઈએ. આ સાંભળીને સાવિત્રી દેવી રડી પડ્યા. ભારતીય માતાઓનું દુઃખ પણ કેટલું ગૂંચવાયેલું હોય છે. તેઓ દીકરીને બચાવવા માંગે છે, પણ સમાજનો ડર મોટે ભાગે તેમના હાથ બાંધી દે છે. તેમને પોતાના સંસ્કારો પર ગર્વ હોય છે, પણ તે જ સંસ્કાર ક્યારેક દીકરીને ચૂપ રહેવાનું શિક્ષણ પણ આપી દે છે. હવેલીમાં હવે કાન ભંભેરણી તેજ થઈ ગઈ હતી. કન્યા ક્યાં છે? કહી રહ્યા છે કે ફોન બંધ છે. ક્યાંક લડાઈ થઈ છે શું? આજકાલની છોકરીઓ પણ ને કારણ વગર કોઈ છોકરી લગ્નના દિવસે નથી જતી. કોઈ બીજા સાથે ચક્કર તો નથી ને? આ વાક્યો હવામાં તરી રહ્યા હતા. કેટલાક લોકો સહાનુભૂતિથી બોલી રહ્યા હતા, કેટલાક મનોરંજનથી, કેટલાક નૈતિકતાના સિંહાસન પર બેસીને. લગ્ન તૂટવા એ સમાજ માટે હંમેશા એક ઘટના નહીં, એક સાર્વજનિક ચર્ચા બની જાય છે. સૌથી ઓછો સંભળાય તે છોકરીનો અવાજ. જેણે નિર્ણય લીધો. સુરેખાજી બહાર આવ્યા અને મુસ્કુરાવાનો પ્રયાસ કરતા બોલ્યા, થોડી ટેકનિકલ સમસ્યા છે. કન્યા રસ્તામાં છે. તમે લોકો ચા નાસ્તો લો. પરંતુ ચહેરા સાચું બોલી દેશે. તેની મુસ્કાનમાં ગભરામણ હતી. મહેમાનોએ એકબીજાને જોયા. ત્યારે જ કાવ્યાનો ફોન કુણાલના ફોન પર ફરી વાગ્યો. સ્ક્રીન પર તેનું નામ ચમકી રહ્યું હતું. કુણાલે ફોન કાપી નાખ્યો. તરત સંદેશ આવ્યો. તમે આવ્યા કેમ નહીં? તમે કહ્યું હતું વિચારશો. શું તે હજુ પણ તમારી સાથે લગ્ન કરી રહી છે? જો તમે હમણાં નહીં આવો તો હું સાચે જ કંઈક કરી લઈશ. કુણાલે ફોન ખિસ્સામાં નાખી દીધો. પહેલીવાર તેણે કાવ્યાના વરરાજાનો એક પિતરાઈ ભાઈ અંદર આવ્યો. ભૈયા, બહાર બધા પૂછી રહ્યા છે. શું કહીએ? ભૈયા, બહાર બધા પૂછી રહ્યા છે. કુણાલે કંઈ કહી ના બોલ્યો, પરંતુ જાન રોકાયેલી છે. કુણાલે અરીસામાં પોતાને જોયો. ચહેરો ટેબલ પર પડ્યો હતો. તેને તેના હાથમાં ઉઠાવ્યો, પછી પાછો મૂકી દીધો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તે જ સમયે મહેન્દ્ર ત્રિવેદી અંદર આવ્યા. તેમની સાથે અનન્યાના મામા પણ હતા. રૂમમાં ભારે સન્નાટો ફેલાઈ ગયો.
સુરેખાજી પણ પાછળ પાછળ આવી ગયા. મહેન્દ્રજીએ ખૂબ સંયમથી પૂછ્યું, કુણાલ, મારી દીકરી ક્યાં છે? તે મને ખબર છે, તે સુરક્ષિત છે. હવે મારે એ જાણવું છે કે તે આ હાલત સુધી કેવી રીતે પહોંચી. સુરેખાજી તરત બોલ્યા, ભાઈ સાહેબ, છોકરી ભાવુક થઈ ગઈ છે. લગ્ન પહેલા છોકરીઓ ગભરાઈ જાય છે. તમે તેને સમજાવો, હજુ પણ સમય છે, મુહૂર્ત વીતી ગયું નથી. મહેન્દ્રજીએ તેમની તરફ જોયું. મારી દીકરી નાની બાળકી નથી કે સામાન્ય ગભરામણમાં આવો નિર્ણય લે. તેણે કહ્યું છે, ભૂલ તેની નથી. હું મારી દીકરી પર વિશ્વાસ કરું છું. કુણાલે માથું ઝુકાવી દીધું. સુરેખાજીએ વાત સંભાળવા ચાહી. જુઓ, ઘરમાં નાની મોટી વાતો થતી રહે. કાવ્ય અમારી જવાબદારી છે. જો અનન્યાએ કંઈ ખોટું સમજી લીધું તો મહેન્દ્રજીએ પહેલીવાર તેમની વાત કાપી. ખોટું સમજી લીધું? શું તમે ઈચ્છો છો કે હું તે રેકોર્ડિંગ બધાની સામે સંભળાવું? રૂમમાં જાણે કોઈએ હવા રોકી દીધી. સુરેખાજીનો ચહેરો ઉતરી ગયો. રેકોર્ડિંગ તમને પણ મોકલ્યું? મહેન્દ્રજીએ સીધું કુણાલ તરફ જોયું. દીકરા, હું તને દોષ આપતા પહેલા એક તપ આપવા માંગુ છું. મારી દીકરીએ જે સાંભળ્યું, શું તે સાચું છે? કુણાલે હોઠ ખોલ્યા પણ અવાજ ન નીકળ્યો. પછી ખૂબ જ ધીમેથી કહ્યું, હા. સુરેખાજીએ ગભરાઈને કહ્યું, કુણાલ, પરંતુ હવે શબ્દો નીકળી ચૂક્યા હતા. મહેન્દ્રજીની આંખો લાલ થઈ ગઈ. તેમણે ખૂબ ધીમેથી કહ્યું, તારી ચૂપકીદીએ મારી દીકરીને મંડપ છોડવા પર મજબૂર કરી. તે તેની સાથે લગ્ન કરતા પહેલા તેને બીજા સ્થાને ઊભી કરી દીધી. કુણાલે કહ્યું, મેં આવું નહોતું ઈચ્છ્યું, પણ થવા દીધું. મહેન્દ્રજી બોલ્યા, દીકરા, જીવનમાં ઘણા અપરાધ ઈચ્છાથી નથી, નબળાઈથી થાય છે, પણ પરિણામ તે જ રહે છે. આ સાંભળતા જ કુણાલની આંખો ભરાઈ આવી. તેને પહેલીવાર કોઈ આટલી શાંત રીતે કઠેડામાં ઊભો કર્યો હતો કે તે બચાવ પણ નહોતો કરી શકતો. બહારથી એમસીનો ગભરાયેલો અવાજ આવ્યો, તમામ અતિથિગણ કૃપા કરીને થોડો સમય પ્રતીક્ષા કરે. પણ પ્રતીક્ષા કઈ વાતની? કન્યા પાછી ફરવાની નહોતી. થોડી મિનિટો પછી મહેન્દ્રજીએ નિર્ણય લઈ લીધો. તેઓ મંચ તરફ આગળ વધ્યા. સાવિત્રી દેવી તેમનો હાથ પકડીને રોકવા માંગતા હતા, પણ તેમણે બસ એટલું જ કહ્યું, હવે આપણે દીકરી માટે ઊભા રહેવું પડશે. મંચ પર પહોંચીને તેમણે માઇક્રોફોન લીધો. આખું આંગણું ધીમે ધીમે શાંત થઈ ગયું. ઢોલ બંધ થઈ ગયા. શરણાઈ રોકાઈ ગઈ. વાતચીત થંભી ગઈ. બધાની નજરો એક સાધારણ થકેલા પિતા પર ટકી ગઈ. મહેન્દ્રજીએ કહ્યું, તમામ સંબંધીઓ, મિત્રો અને આદરણીય અતિથિઓની ક્ષમા માંગુ છું. આજનો વિવાહ અહીં સ્થગિત નહીં પણ સમાપ્ત કરવામાં આવે છે. ભીડમાં થોડી હલચલ મચી ગઈ. કેટલાક લોકો ઊભા થઈ ગયા. કેટલાકે મોં પર હાથ મૂકી દીધો. કેટલાકે તરત જ ફોન કાઢી લીધા. મહેન્દ્રજીએ આગળ કહ્યું, મારી દીકરી અનન્યા સુરક્ષિત છે. તેણે આ નિર્ણય પોતાના આત્મસન્માનની રક્ષા માટે લીધો છે. હું એટલું જ કહીશ કે આ લગ્ન તૂટવામાં મારી દીકરીની કોઈ ભૂલ નથી. જે લોકો તેને જાણે છે તેઓ જાણે છે તે કે કારણ વગર આવું પગલું નથી ભરતી. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પરંતુ શબ્દો સ્પષ્ટ હતા. એક પિતા હોવાના નાતે હું સમાજને માત્ર એટલું કહેવા માંગુ છું કે કન્યાનું મંડપ છોડવું હંમેશા તેના ચરિત્રનો સવાલ નથી હોતો. ક્યારેક ક્યારેક તે પોતાના આત્માને બચાવવાનો છેલ્લો રસ્તો હોય છે. આખું આંગણું શાંત થઈ ગયું. સાવિત્રી દેવી હવે રડી રહ્યા હતા, પરંતુ આ વખતે તેમના આંસુ માત્ર શરમના નહોતા. તેમાં દીકરી માટે દુઃખ હતું અને કદાચ થોડો ગર્વ પણ કે તેણે કરી બતાવ્યું, જે ઘણી સ્ત્રીઓ જીવનભર નથી કરી શકતી. સુરેખાજી આ જાહેરાતથી ગુસ્સે ભરાઈ ઉઠ્યા. તેમણે કુણાલને કહ્યું, કંઈક બોલ, આપણી આબરૂ જતી રહી. કુણાલે પહેલીવાર કહ્યું, માં, અનન્યાની આબરૂ પહેલા જ જતી રહી હતી. આપણે ત્યારે સમજવું જોઈતું હતું. સુરેખાજી તેને જોતા જ રહી ગયા. તે જ સમયે કાવ્યા હવેલી પહોંચી. તે આછા સફેદ સૂટમાં હતી. વાળ ખુલ્લા, ચહેરો પીળો, આંખોમાં આંસુનો અભિનય અને બેચેનીની આગ બંને સાથે હતા. કદાચ તેને લાગ્યું હતું કે અનન્યા મંડપમાં અપમાનિત થશે. કુણાલ તેની પાસે દોડી જશે અને તે જીતી જશે, પણ અહીં દ્રશ્ય ઉલટું હતું. કન્યા જઈ ચૂકી હતી. લગ્ન તૂટી ચૂક્યા હતા. હવે બધાની નજર કાવ્યા પર હતી. એક સંબંધીએ ધીમેથી પૂછ્યું, આજ છે કાવ્યા? બીજાએ કહ્યું, રેકોર્ડિંગમાં આનો જ અવાજ હતો શું? કાવ્યાએ કુણાલને જોયો. ભૈયા, તમે મારી પાસે કેમ ન આવ્યા? ભીડમાં ફરી ગણગણાટ શરૂ થઈ ગયો. કુણાલે તેની તરફ ડગલું વધાર્યું, પણ આ વખતે તેને વહાલ કરવા નહીં, તે તેની સામે ઊભો રહી ગયો. કાવ્યા, આજ પછી એવું ના કહેતી કે મેં વચન આપ્યું હતું. મેં તારા ડરને સંબંધનું નામ આપીને ભૂલ કરી, પરંતુ હવે આ ભૂલ આગળ નહીં ચાલે. કાવ્યાનો ચહેરો બદલાઈ ગયો. તે ધ્રુજી, પછી બોલી, તો હવે બધી મારી ભૂલ છે. અનન્યાએ તમને છોડી દીધા તો મને દોષ આપશો? સુરેખાજી તરત જ તેની તરફ આગળ વધ્યા. કાવ્યા, બેટા, અહીં ના રડ, અંદર ચાલ. કાવ્યાએ તેમની વાત ઝટકી દીધી. ના, આજે બધાને ખબર પડવા દો. આ ઘરમાં હું ક્યારથી છું? કોણે મારા માથા પર હાથ રાખ્યો? કોણે કહ્યું હતું કે હું એકલી નથી? જો કુણાલ ભૈયા મારી દુનિયા હતા તો એમાં મારી ભૂલ શું? આ સવાલ ભાવુક હતો, પરંતુ એમાં સત્ય અધૂરું હતું. દુઃખ કોઈને અધિકાર નથી આપતું કે તે બીજાનું જીવન બરબાદ કરે, પણ આ વાત સમાજ મોડેથી સમજે છે, કારણ કે આંસુ મોટા ભાગે તર્ક કરતાં ઝડપી અસર કરે છે. મહેન્દ્રજી મંચ પરથી નીચે ઉતરી આવ્યા. તેમણે કાવ્યા તરફ એકવાર જોયું, પછી સુરેખાજીને કહ્યું, તમારા ઘરની ગૂંચવણ તમારી છે, મારી દીકરી તેનું સમાધાન નહીં બને. આ કહીને તેઓ પોતાના પરિવારને લઈને બહાર ચાલ્યા ગયા. અનન્યાના સંબંધીઓ પણ ધીમે ધીમે ઉઠવા લાગ્યા. કેટલાક નારાજ હતા, કેટલાક દુઃખી, કેટલાક ગૂંચવણમાં, પરંતુ મહેન્દ્રજીના શબ્દોએ ઓછામાં ઓછું એટલું કહી દીધું હતું કે કોઈ ખુલીને અનન્યા પર આંગળી ઉઠાવી શકતું નહોતું. હવેલીની સજાવટ હવે બોજ લાગી રહી હતી. ફૂલો જે સવાર સુધી શુભતાના પ્રતીક હતા, હવે ઉપવાસ જેવા લાગી રહ્યા હતા. મંડપ ખાલી હતો. અગ્નિ હજુ પ્રગટી પણ નહોતી. વરમાળાની માળા પાણીમાં પડી કરમાવા લાગી હતી. મીઠાઈઓના ટેબલ પર માખીઓ બણબણવા લાગી.
ઢોલવાળા ચૂપચાપ પોતાનો સામાન સમેટવા લાગ્યા. કુણાલે શહેરો ન પહેર્યો, જાન ચાલી નહીં, ફેરા ફર્યા નહીં અને લગ્ન તૂટી ગયા. પરંતુ વાર્તા અહીં જ પૂરી નહોતી થઈ. કેટલીક તૂટવી માત્ર એક દિવસનો તમાશો નથી બનતી, તે આખા પરિવારની અંદર છુપાયેલો સત્યને બહાર કાઢે છે. તે સાંજે મલ્હોત્રા હાઉસમાં શોક જેવો માહોલ હતો. સંબંધીઓ જઈ ચૂક્યા હતા. કેટલાક લોકો ફોન કરીને પૂછી રહ્યા હતા, આખરે થયું શું? સુરેખાજી દરેક વખતે કહેતા, છોકરીએ ગેરસમજમાં નિર્ણય લઈ લીધો. પરંતુ હવે આ સ્પષ્ટતા નબળી પડી રહી હતી. રેકોર્ડિંગનો નાનો હિસ્સો કેટલાક નજીકના સંબંધીઓ સુધી પહોંચી ચૂક્યો હતો. કોઈ ખુલીને કંઈ નહોતું કહી રહ્યું, પણ બધા સમજી રહ્યા હતા કે મામલો સાધારણ નથી. કાવ્યા પોતાના રૂમમાં બંધ હતી, ક્યારેક રડતી, ક્યારેક ફોન પછાડતી, ક્યારેક કુણાલને સંદેશ મોકલતી, તમે મને બધાની સામે એકલી છોડી દીધી. અનન્યા જીતી ગઈ, તમે પણ બાકી બધા જેવા જ નીકળ્યા. કુણાલ નીચે બેઠકમાં બેઠો હતો. વરરાજાનો કુર્તો હજી પણ તેને બદલ્યો નહોતો. સામે ટેબલ પર અધૂરી ચા મૂકેલી હતી. તે વારંવાર ફોન ઉઠાવતો, અનન્યાનો નંબર જોતો, પછી પાછો મૂકી દેતો. તે જાણતો હતો હવે માફી માંગવાનો અધિકાર પણ તરત નથી મળતો. કેટલીક ભૂલો એટલે મોડેથી સમજાય છે કે પસ્તાવો પણ સ્વાર્થ જેવો લાગે છે. રાત્રે સુરેખાજી તેની પાસે આવ્યા. તેમના અવાજમાં થાક અને ક્રોધ બંને હતા. તારે અનન્યાના પિતાની સામે બધું સ્વીકારવાની શું જરૂર હતી? ઘરની વાતો ઘરમાં જ રહે છે. કુણાલે પહેલીવાર માને ધ્યાનથી જોયા. ઘરની કઈ વાતમાં? કાવ્યાનું મને લગ્નના દિવસે બોલાવવું, મારું ચૂપ રહેવું કે તમારું દર વખતે અનન્યાને કહેવું કે તે સમજદાર બને? સુરેખાજીનો ચહેરો કઠોર થઈ ગયો. મેં ઘર બચાવવાનો પ્રયાસ કર્યો. ના માં, કુણાલ બોલ્યો. હવે તમે કાવ્યાને તૂટતા બચાવવા માટે બધાને તૂટવા દીધા. આ વાક્ય સાંભળીને સુરેખાજી ધ્રુજી ગયા. કદાચ કોઈએ તેમની સાથે આટલા સીધા શબ્દોમાં ક્યારેય વાત નહોતી કરી. તું ભૂલી રહ્યો છે, તેમણે ધીમા પણ ભારે અવાજમાં કહ્યું. કાવ્યા આ ઘરમાં કેવી રીતે આવી હતી? કુણાલે થાકેલા સ્વરમાં કહ્યું, હું નથી ભૂલ્યો, પરંતુ તે અકસ્માતનો અર્થ એ નથી કે આપણે તેની દરેક ભૂલને પૂજાની થાળીમાં મૂકી દઈએ. સુરેખાજીએ આંખો ફેરવી લીધી. કેટલીક વાતો તું નથી જાણતો. કુણાલે પહેલીવાર સતર્ક થઈને પૂછ્યું, કઈ વાતો? સુરેખાજી ચૂપ થઈ ગયા. આ એ ક્ષણ હતી જ્યાં મલ્હોત્રા પરિવારના ઊંડા રહસ્યો ખુલવાના શરૂ થવાના હતા. કાવ્યા માત્ર એક અનાથ છોકરી નહોતી જેને દયા કરીને ઘરમાં લાવવામાં આવી હતી. તેના આવા પાછળ એક જૂનો અપરાધ ભાગ હતો, એક પારિવારિક રહસ્ય જેને સુરેખાજી વર્ષોથી દબાવીને બેઠા હતા. અને તે જ રહસ્ય કાવ્યાને ઘરમાં એવી જગ્યા આપી હતી જ્યાં તે દીકરી પણ હતી, બોજ પણ અને અઘોષિત શક્તિ પણ. પરંતુ તે રાત્રે કુણાલ પાસે તે રહસ્યો ખોલવાની તાકાત નહોતી. તેને દુનિયા હમણાં જ તૂટી જતી. તેને માત્ર અનન્યાની ટ્રેન યાદ આવી રહી હતી, જે કદાચ જયપુરથી ઘણી દૂર નીકળી ચૂકી હતી. ત્યાં જ બીજી તરફ અનન્યા ગુરુગ્રામમાં પહોંચી ચૂકી હતી. રાત થઈ ગઈ હતી. સેક્ટર 44 પાસે કંપનીએ તેના માટે એક નાનો સર્વિસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યો હતો. રૂમમાં એક પલંગ, એક ટેબલ, એક ખુરશી, એક નાનકડું રસોડું અને બારીમાંથી દેખાતી શહેરની રોશની હતી. ના કોઈ લગ્નની સજાવટ, ના સંબંધીઓ, ના ઢોલ, ના મેણા ટોણા, બસ ખામોશી. તે રૂમમાં પ્રવેશી, બેગ નીચે રાખી અને પહેલીવાર પોતાનો ફોન ચાલુ કર્યો. સેંકડો સંદેશા હતા, માતાના, પિતાના, કુણાલના, સંબંધીઓના, અજાણ્યા નંબરોના. કેટલાક ચિંતિત, કેટલાક ક્રોધિત, કેટલાક જિજ્ઞાસુ. માતાનો સંદેશ સૌથી ઉપર હતો, બેટા તું સુરક્ષિત છે ને? પપ્પાએ બધાની સામે તારો સાથ આપ્યો. જ્યારે મન થાય ફોન કરી લેજે, અમે તારાથી નારાજ નથી. આ વાંચીને અનન્યાની આંખો ભરાઈ આવી. તેણે તરત જ માતાને ફોન કર્યો. સાવિત્રી દેવીએ જેવો તેનો અવાજ સાંભળ્યો રડી પડ્યા. બેટા તે આટલું અકેલે હાથે કેમ સહન કર્યું? અનન્યાએ બારીની બહાર જોયું. નીચે શહેરના રસ્તાઓ રોશનીથી ભરેલા હતા. તેણે ધીમેથી કહ્યું, માં, કદાચ મને ખુદને પણ છેલ્લી રાત સુધી ખાતરી નહોતી કે હું સહન કરી રહી છું. માં ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, તું જ્યાં છે ત્યાં જ રહે, અમે તારી સાથે છીએ. અનન્યાએ આંખો બંધ કરી લીધી. તેને આ લાગ્યું જાણે કોઈએ તેના ખભા પરથી ઘણો મોટો બોજ ઉતારી દીધી હોય. તે રાત્રે તે પહેલીવાર દુલ્હન બન્યા વગર સૂઈ ગઈ. મહેંદીની ચિંતા વગર, મુહૂર્ત વગર, એ ડર વગર કે લગ્ન પછી કયો રૂમ કોનો હશે. પરંતુ ઊંઘ તોય સરળ નહોતી. દર્દ એક દિવસમાં નથી જતું. આત્મસન્માનનો નિર્ણય સાચો હોઈ શકે છે, પણ દિલને સમજવામાં સમય લાગે છે. સવારે તેને નોર્થ સ્ટાર ડિઝાઇન સ્ટુડિયો જવાનું હતું. નવી નોકરી, નવું શહેર, નવું જીવન. તે જાણતી હતી કે લોકો પૂછશે, કેટલાક તેના નિર્ણયની પ્રશંસા કરશે, કેટલાક શક કરશે, કેટલાક દયા બતાવશે. પરંતુ હવે તેને દરેકને જવાબ આપવાની જરૂર નહોતી. તે અરીસા સામે ઊભી રહી. કપાળ પર સિંદૂર નહોતું, ગળામાં મંગળસૂત્ર નહોતું, હાથમાં બંગડીઓ નહોતી. છતાં પણ તેને પહેલીવાર લાગ્યું કે તે અધૂરી નથી, કારણ કે અધૂરા તો એ લગ્ન હતા જેમાં તેનું સન્માન સામેલ નહોતું. અને હવે તે રસ્તો ભલે કઠિન હોય, તે પોતાનું જીવન કોઈની ચૂપકીદીના ભરોસે નહીં છોડે. ગુરુગ્રામમાં અનન્યાની પહેલી સવાર અજીબ હતી. શહેર નવું હતું, હવા નવી હતી, અવાજો નવા હતા, પણ દર્દ જૂનું હતું. બારીની બહાર સેક્ટર 44ના રસ્તા પર ઓફિસ જવાવાળી ભીડ શરૂ થઈ ચૂકી હતી. કેબ રોકાઈ રહી હતી. લોકો હાથમાં કોફી લઈને જલ્દી ચાલી રહ્યા હતા. ટ્રાફિક સિગ્નલ પર હોર્નના અવાજો મળીને એક બેચેનું કરી દે તેવું સંગીત બનાવી રહ્યા હતા. જયપુરની હવેલી જેવી શાંતિ અને ઘરોની ધીમી દિનચર્યાથી બિલકુલ અલગ. આ શહેર કોઈને રોકાઈને રડવાની સુવિધા નહોતું આપતું. અનન્યાએ અરીસામાં પોતાને જોઈ. આંખોમાં સોજો હજુ પણ હતો, પરંતુ ચહેરા પર કાલવાળી નિરાશા નહોતી. તેણે સફેદ કોટન કુર્તો પહેર્યો, બ્લુ જીન્સ, વાળ બાંધ્યા અને આછું કાજલ લગાવ્યું. મહેંદી હજુ પણ હથેળીઓ પર ઘેરી હતી. લોકો કહે છે કન્યાની મહેંદી જેટલી ઘેરી હોય, પતિ એટલો જ પ્રેમ કરે છે. અનન્યાએ હથેળીને જોઈ અને મનમાં વિચાર્યું, કેટલી અજીબ વાત છે. સ્ત્રીના હાથનો રંગ પણ કોઈ પુરુષના પ્રેમની માપવામાં આવે છે. કોઈએ ક્યારેય એવું નથી કહ્યું
કે મહેંદીનો ઘેરો રંગ એ છોકરીની સહનશીલતાનું પ્રમાણ છે, જે છેલ્લી ક્ષણ સુધી તૂટી ગયા પછી પણ પોતાના હાથ સુંદર રાખે છે. નોર્થ સ્ટાર ડિઝાઇન સ્ટુડિયોની ઓફિસ કાચની ઊંચી ઇમારતમાં હતી. રિસેપ્શન પર તેનું નામ પહેલાથી જ નોંધાયેલું હતું. વિવેક મહેરાએ તેને કેબિનમાં બોલાવી. તેઓ 50ની આસપાસના ગંભીર માણસ હતા, જેમની વાતોમાં દેખાડો ઓછો અને સમજણ વધારે હતી. તેમણે અનન્યાને બેસવાનો ઇશારો કર્યો. મને વ્યક્તિગત વાતો જાણવાની જિજ્ઞાસા નથી, તેમણે કહ્યું, પરંતુ આટલું પૂછવું જરૂરી છે કે શું તું કામ સંભાળવાની સ્થિતિમાં છે? અનન્યાએ સીધો જવાબ આપ્યો, હું તૂટેલી છું, પરંતુ અક્ષમ નથી. વિવેકે હળવી મુસ્કાન સાથે માથું હલાવ્યું. સાચો જવાબ. અહીં લોકો તારા અંગત જીવન વિશે વાત કરશે. કોર્પોરેટ ઓફિસ હોય કે પારિવારિક મહોલ્લો, સમાજની આદતો નથી જતી બદલાતી. તું ઈચ્છે તો થોડા દિવસ રજા લઈ શકે છે. ના સર, અનન્યાએ કહ્યું, મને કામ જોઈએ છે. કામ મારા માટે ભાગવું નથી, પાછા ફરવું છે. પોતાની પાસે પાછું ફરવું. આ કારણે વિવેકે તેને પહેલો પ્રોજેક્ટ આપ્યો. ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર એક બુટીક હોટલનું ઇન્ટિરિયર રીડિઝાઇનર. ક્લાયન્ટ ઈચ્છતો હતો કે આધુનિકતા રહે, પણ તેમાં ભારતીય હસ્તકલાનો આત્મા પણ દેખાય. અનન્યાએ ફાઇલ ખોલી. લાકડું, પિત્તળ, બ્લોક પ્રિન્ટ, રાજસ્થાન અને હરિયાણાની લોક બનાવટ, રોશની અને ખાલી જગ્યા. તેનું મગજ ધીમે ધીમે દર્દમાંથી હટીને રચનામાં ઉતરવા લાગ્યું. બપોર સુધી તે સ્કેચ બનાવી રહી હતી. હાથની મહેંદીની રેખાઓ પેન્સિલ પકડતી વખતે દેખાઈ રહી હતી. એક સહકર્મીએ ધીમેથી પૂછ્યું, તમે એ જ છો ને જેમના લગ્ન વાક્ય પૂરું ન થયું? અનન્યાએ માથું ઊંચું કરીને શાંત સ્વરમાં કહ્યું, હા, એ જ છું. અને હું એ પણ છું જે આ પ્રોજેક્ટની લીડ ડિઝાઇનર છે. કયા ભાગ પર વાત કરવી છે? સહકર્મી ઝંખોણો પડી ગયો. રૂમમાં બેઠેલા બાકીના લોકો ચૂપ થઈ ગયા. તે દિવસે અનન્યાએ કોઈ ભાષણ ન આપ્યું, કોઈ રોષ ન બતાવ્યો. તેણે બસ પોતાની જગ્યા સ્પષ્ટ કરી દીધી. ક્યારેક આત્મસન્માનની જાહેરાત ઊંચા અવાજમાં નહીં, શાંત સીમાઓ થાય છે. પેલી બાજુ જયપુરમાં મલ્હોત્રા હાઉસની દિવાલો પરથી લગ્નની સજાવટ ઉતરી રહી હતી. ગલગોટાની માળાઓ સુકાઈ ચૂકી હતી. વરમાળાની ટ્રે ખાલી હતી. મંડપ તોડી નાખવામાં આવ્યો હતો. ઘરમાં સંબંધી ઓછા થઈ ગયા હતા, પરંતુ ગણગણાટ વધી ગયો હતો. દરેક ફોન કોલમાં સુરેખાજીને એ જ વાત દોહરાવવી પડતી હતી. ગેરસમજ હતી. છોકરી ભાવુક થઈ ગઈ. અમારું પણ નુકસાન થયું, પરંતુ હવે વાત તેમના નિયંત્રણની બહાર જઈ ચૂકી હતી. અનન્યાના પિતાએ રેકોર્ડિંગ કોઈ સાર્વજનિક જગ્યાએ નહોતું મૂક્યું, પણ પરિવારના વડીલોને સાચું કહી દીધું હતું. તેમની એક જ વાત બધાને ચૂપ કરી દેતી, મારી દીકરીએ કોઈ બીજાના સાથે પ્રેમ કરીને લગ્ન નથી તોડ્યા. તેને એ માણસની ચૂપકીદીના કારણે લગ્ન તોડ્યા છે, જે લગ્નની એક રાત પહેલાં પણ કોઈ બીજાને ધમકી અને પોતાની પત્નીના સન્માનમાં ફરક કરી રહ્યો હતો. કુણાલ તે હવે અવારનવાર રૂમમાં બંધ રહેતો. તે વારંવાર અનન્યાનો સંદેશ વાંચતો, હું એ મંડપમાં નહીં આવું જ્યાં મારી જગ્યા તારી ચૂપકીદી નાની હોય. આ પંક્તિ તેની અંદર હથોડાની જેમ વાગતી. તેણે ઘણીવાર ફોન લગાવ્યો, પરંતુ અનન્યાએ જવાબ ન આપ્યો. તેને લાંબા સંદેશાઓ લખ્યા, ભૂસ્યા, ફરી લખ્યા. દરેક સંદેશામાં માફ કરી દો, પરંતુ તેને હવે પોતાને અનુભવાતું હતું કે માફી શબ્દ નાનો છે. તેણે જે ગુમાવ્યું હતું તે માત્ર એક લગ્ન નહોતા. તેણે એ સુધીનો વિશ્વાસ ગુમાવ્યો હતો, જેણે તેને પોતાના ભવિષ્યમાં જગ્યા આપી હતી. કાવ્યાની હાલત અલગ હતી. પહેલા 2 દિવસ તેણે રૂમની બહાર આવવાનું બંધ કરી દીધું. તે રડતી, જમવાનું છોડી દેતી, સુરેખાજીને દોષ આપતી, કુણાલને સંદેશ મોકલતી. પછી જ્યારે તેણે જોયું કે કુણાલ પહેલાની જેમ દોડીને તેના રૂમમાં નથી આવતો, તો તેને રડવું ગુસ્સામાં બદલાઈ ગયું. એક સાંજે તે નીચે બેઠકમાં આવી. સુરેખાજી ભગવાનની મૂર્તિ સામે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા હતા. કાવ્યાએ કહ્યું, તમે ખુશ છો હવે? તમે અનન્યા જેવી વહુ લાવવાના ચક્કરમાં મને બધાની સામે ખલનાયિકા બનાવી દીધી. સુરેખાજીએ થાકેલા અવાજમાં કહ્યું, કાવ્યા, હમણાં શાંત રહે. હું કેમ શાંત રહું? હું આ ઘરમાં બાળપણથી છું. તમે કહ્યું હતું હું દીકરી છું, પણ જ્યારે ભૈયાના લગ્ન નક્કી થયા તો બધા મને પારકા હોવાનો અહેસાસ કરાવવા લાગ્યા. સુરેખાજી ફર્યા, કોણે તને પારકી કરી? અનન્યાએ તો કોશિશ કરી હતી. કોશિશ? કાવ્યા હસી. તે મને આ ઘરમાંથી હટાવવા માંગતી હતી. તેને ભૈયા પર પૂરો અધિકાર જોઈતો હતો. સીડીઓ પરથી ઉતરતા કુણાલે આ સાંભળી લીધું. તે ધીમેથી બોલ્યો, પતિ પર પત્નીનો અધિકાર સ્વાભાવિક હોય છે. કાવ્યા તેને ચોરી નથી કહેતા. કાવ્યાએ તેને જોયો. હવે તમે પણ તેની ભાષા બોલશો? ના, કુણાલે કહ્યું, હવે કદાચ પહેલીવાર મારી ભાષા બોલી રહ્યો છું. સુરેખાજીએ વચ્ચે કહ્યું, બસ કરો તમે બંને. ઘર પહેલાથી તમાશો બની ચૂક્યું છે. કુણાલે માત્ર જોયું. તમાશો બહાર નથી બન્યો માં, તમાશો તો વર્ષોથી અંદર ચાલી રહ્યો હતો. બસ પડદો હવે પડ્યો છે. કાવ્યાની આંખો લાલ થઈ ગઈ. તો મને કાઢી મૂકો. આ જ જોઈએ છે ને બધાને? તને કોઈ કાઢી નથી રહ્યું, કુણાલ બોલ્યો, પરંતુ તને મદદની જરૂર છે. ડોક્ટરે સાચું કહ્યું હતું. તારી તકલીફ સાચી હોઈ શકે છે, પણ તેની સારવાર કોઈ બીજાના લગ્ન તોડવા એ નથી. હું ગાંડી નથી. કાવ્યા ચીસ પાડી. થેરાપી પાગલપણાની સજા નથી હોતી. કુણાલે ધીમા પણ મક્કમ સ્વરમાં કહ્યું, આ પોતાની અંદરની ગાંઠ ખોલવાનો રસ્તો છે. અને સાચું કહું તો માત્ર તને જ નહીં, પણ આપણા સૌને મદદની જરૂર છે. મને પણ આ સાંભળીને સુરેખાજી ગભરાઈ ગયા. કુણાલ બહાર આવી વાતો ન કરતો. લોકો શું કહેશે? કુણાલે કહ્યું, માં, લોકો તો હજુ પણ કહી રહ્યા છે. ફરક માત્ર એટલો છે કે હવે આપણે સત્યથી ભાગીને તેમને રોકી નથી શકતા. થોડા દિવસો પછી પરિવારના દબાણ, ડોક્ટરની સલાહ અને કુણાલની જીદના કારણે કાવ્યા મનોચિકિત્સકને મળવા ગઈ. શરૂઆતમાં તેણે દરેક વાતનો ઇનકાર કર્યો. તેણે કહ્યું કે તે માત્ર એકલતા અનુભવે છે. તેણે કહ્યું કે અનન્યાએ તેને ખોટી સમજી. તેણે કહ્યું કે કુણાલ જ તેનો એકમાત્ર સહારો હતો.
પરંતુ ધીમે ધીમે વાતચીતમાં એક ઊંડી વાત ખુલી. કાવ્યાએ ઘરમાં ક્યારેય સુરક્ષિત ઓળખ ન મળી. તેને દીકરી કહેવામાં આવી, પણ દરેક નિર્ણયમાં યાદ અપાવવામાં આવ્યું કે તેને લાવવામાં આવી છે. તેને દયા મળી, બરાબરી નહીં. તે કુણાલને વળગી રહી, કારણ કે તે જ એક વ્યક્તિ હતો જેને બાળપણમાં તેને રક્ષણ કર્યું હતું. તે બાળપણની નિર્ભયતા પર મોટા અધિકારને માર બદલાઈ ગઈ અને સુરેખાજીએ અપરાધ ભાવમાં તેને ક્યારેય સીમાઓ શીખવી જ નહીં. જૂનું રહસ્ય પણ ધીમે ધીમે ખુલ્યું. કાવ્યાના પિતા, જે મલ્હોત્રા પરિવારના કારખાનામાં કામ કરતા હતા, તેમના અકસ્માત પછી વળતરને લઈને કાનૂની ભૂલ થઈ હતી. સુરેખાજીના પતિએ મામલો દબાવી દીધો હતો. પછીથી અપરાધ ભાવમાં કાવ્યાને ઘરે લાવવામાં આવી. સુરેખાજીએ તેને અપનાવી, પણ સત્ય ક્યારેય ન બતાવ્યું. તેમની દયામાં પ્રેમ હતો, પણ અપરાધબોધ પણ હતો. એટલા માટે કાવ્યાની દરેક જીત સામે તેની નબળા પડી જતા. કુણાલને બાળપણથી જ કહેવામાં આવ્યું, કાવ્યાને ક્યારેય દુઃખ ન આપતો, તેનું કોઈ નથી. અને આ જ વાક્ય તેના જીવનનો બોધ બની ગયું. પણ કોઈ એક બાળકની પીડા બીજા બાળકની કે કોઈ વહુની નિયતિ ન બની શકે. આ વાત મોડેથી સાચી, પણ હવે કુણાલને સમજવા લાગી. 2 મહિના વીતી ગયા. અનન્યા ગુરુગ્રામમાં પોતાના કામમાં ડૂબી ગઈ. તેણે બુટીક હોટલ પ્રોજેક્ટમાં સ્થાનિક કારીગરોને જોડ્યા. મુરાબાદના પિત્તળના લેપ, બગરૂ પ્રિન્ટના કપડાં, સુહાનપુરના લાકડાની કોતરણી અને આધુનિક ન્યૂનતમ ડિઝાઇનને મિલાવાને તેણે એક એવો કોન્સેપ્ટ બનાવ્યો જેને ક્લાયન્ટે તરત પસંદ કર્યો. મીટિંગમાં જ્યારે તેની પ્રસ્તુતિ પૂરી થઈ તો વિવેકે માત્ર એટલું કહ્યું, સારું કામ. આ પ્રશંસા નાની હતી, પરંતુ સાચી હતી. તેમાં કોઈ એહસાન નહોતો, કોઈ અંગત ઉપકાર નહીં, માત્ર કામનું સન્માન. ધીમે ધીમે ઓફિસમાં લોકો તેનો ભૂતકાળ ભૂલવા લાગ્યા, અથવા કહો કે તેમને સમજાઈ ગયું કે તેની સામે તે વિષય પર સૂઝતી જિજ્ઞાસા બતાવી સરળ નથી. તે કોઈ દુખાંત વાર્તાની પાત્ર નહોતી. ત્યાં પોતાના જીવનની લેખિકા બની રહી હતી. એક રવિવારે તેના માતા પિતા ગુરુગ્રામ આવ્યા. સાવિત્રી દેવીએ રૂમમાં પ્રવેશ કરતા તેને ગળે લગાવી લીધી. બહુવાર સુધી બંને કંઈ ન બોલ્યા. પછી માએ તેના હાથ પકડ્યા. મહેંદી હવે ફીકી પડી ચૂકી હતી. બેટા, માએ કહ્યું, તે દિવસે જો તું અમને કહી દેતી તો કદાચ અમે તને રોકતા. આ વિચારીને કે હું ખુદથી ડરી ગઈ છું. અનન્યાએ માની આંખોમાં જોયું. માં, તમે મને રોકી નહીં, પછીથી મારો સાથ આપ્યો. આટલું પૂરતું છે. પિતાએ બારી પાસે ઊભા રહીને કહ્યું. લોકો હજુ પણ વાતો કરે છે, પણ મેં એક વાત સમજી લીધી છે. સમાજની દીકરીના નિર્ણયને ત્યારે સ્વીકારે છે જ્યારે પિતા તેની ઢાલ બનીને ઊભા હોય, નહીંતર એ સમાજ તેને દોષિત બનાવી દેશે. અનન્યાની આંખો ભરાઈ આવી. તેણે પિતાના ચરણ સ્પર્શ કર્યા. મહેન્દ્રજીએ તેને ઉઠાવી અને કહ્યું, પગે ન પડ, હવે બરાબરીમાં ઊભી રહે. તે સાંજે ત્રણેય સાથે જમ્યા. કોઈ ભારે પકવાન નહીં, બસ દાળ, જીરા રાઈસ, બટાકા, ફ્લાવર અને દહીં. પરંતુ અનન્યાને લાગ્યું જાણે આ ભોજન કોઈ પણ લગ્નના ભોજન કરતાં વધારે પૂર્ણ છે, કારણ કે આમાં દેખાડો નહોતો, પોતાપણું હતું. 3જા મહિને કુણાલ ગુરુગ્રામ આવ્યો. તેણે પહેલાથી સંદેશ મોકલ્યો હતો, મારે તને એકવાર મળવું છે. કોઈ દબાણ નથી, માત્ર માફી માંગવી છે. જો તું ન ઈચ્છે તો હું પાછો ફરી જઈશ. અનન્યાએ ખૂબ વિચારીને મળવાનો નિર્ણય લીધો. આ પાછા ફરવા માટે નહોતું. આ જૂની વાર્તા ફરી શરૂ કરવા માટે, આ પોતાની અંદર બચેલી છેલ્લી ગાંઠને ખોલવા માટે હતું. તેઓ લોધી ગાર્ડનમાં મળ્યા, જ્યાં અનન્યા એક ક્લાયન્ટ મીટિંગ પછી દિલ્હી આવેલી હતી. જાન્યુઆરીની હળવી ઠંડી હતી. વૃક્ષોની વચ્ચેથી તડકો ચડાઈને આવી રહ્યો હતો. લોકો ફરી રહ્યા હતા. દૂર કેટલાક બાળકો ઘાસ પર રમી રહ્યા હતા. આટલા શાંત સ્થળ પર બંને વચ્ચે વણકર્યા શબ્દોનો ભાર હતો. કુણાલ પહેલાથી બેઠો હતો. તે પહેલા કરતાં નબળો લાગી રહ્યો હતો. ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એ બચાવ નહોતો જે પહેલા દર વખતે આવી જતો હતો. આભાર, તેણે કહ્યું. તું આવી. અનન્યાએ શાંત સ્વરમાં કહ્યું, મારી પાસે વધારે સમય નથી. કુણાલે માથું હલાવ્યું. હું લાંબી સ્પષ્ટતા નહીં આપું. પહેલાં હું એ જ કરતો હતો, દરેક ભૂલનું કારણ બતાવીને તેને નાની કરવાની કોશિશ. હવે સમજાયું કે કારણ ભૂલને મિટાવતું નથી. અનન્યાએ કંઈ ન કહ્યું. કાવ્યા થેરેપી લઈ રહી છે, તેણે કહ્યું. માં પણ ધીમે ધીમે સમજી રહ્યા છે. જો કે ખૂબ મુશ્કેલ છે. ઘરમાં ઘણું બધું ખુલ્યું છે. જૂના અપરાધ, ખોટી દયા, ખોટી સીમાઓ, બધું જ. અનન્યાએ ધીમેથી પૂછ્યું, અને તું? કુણાલે કડવી મુસ્કાન સાથે કહ્યું, હું પહેલીવાર પોતાને જોઈ રહ્યો છું. મને લાગતું હતું કે સારો માણસ છું, કારણ કે હું કોઈને છોડતો નથી. પરંતુ હવે સમજાયું કે હું નિર્ણય લેવાથી ડરતો હતો. હું જેને રડતા જોતો તેની પાસે જતો રહેતો. જે ચૂપ રહેતી તેને મજબૂત માનીને છોડી દેતો. અનન્યાની આંખો થોડી ભીની થઈ ગઈ, પણ આવાજ સ્થિર રહ્યો. હું ચૂપ હતી કારણ કે મને ભરોસો હતો કે તું સમજીશ. મેં તે ભરોસાને હળવાશથી લીધો. કુણાલ બોલ્યો, અને સૌથી ખરાબ એ છે કે હું તારી મહેનતને પણ મારા પ્રભાવ સાથે જોડીને જોવા લાગ્યો હતો. તે દિવસે મેં જે કહ્યું, મારા વિના તું તે વાક્ય પૂરું ન કરી શક્યો. તે વાક્ય માફી કરતાં વધારે ઊંડું હતું. અનન્યાએ કહ્યું, તેને મને બતાવી દીધું કે મને પ્રેમિકા કહે, પત્નીના રૂપમાં જ નહીં, વ્યાવસાયિક રૂપમાં પણ પૂરેપૂરું સન્માન નહોતો આપતો. કુણાલે માથું ઝુકાવી લીધું. હા, અને આ મારી બહુ મોટી ભૂલ હતી. થોડીવાર બંને ચૂપ રહ્યા. આ વખતે ચૂપકીદી પહેલા જેવી નહોતી. આ આરોપવાળી ચૂપકીદી નહીં, વિદાયવાળી ચૂપકીદી હતી. કુણાલે ખિસ્સામાંથી એક નાનકડું બોક્સ કાઢ્યું. તેમાં એ જ સગાઈની વીંટી હતી. આ તારા ઘરેથી પાછી મળી. તેણે કહ્યું, હું આ પાછી આપવા નથી આવ્યો. બસ એક કહેવા આવવા માંગુ છું કે આને જોઈને હવે સમજાય કે મેં તારા માટે વીંટી પણ મારી પસંદની પસંદ કરી હતી. તારી પસંદ ક્યારેય પૂછી જ નહીં. અનન્યાએ બોક્સને ન અડ્યું. તેને રાગ યાદ માટે નહીં, શીખ માટે. કુણાલની આંખો ભરાઈ આવી. શું ક્યારેય કોઈ સંભાવના? અનન્યાએ તેને રોકી દીધો. ના કુણાલ. તે જવાબ સાંભળીને ધ્રુજ્યો.
પણ તેણે આ વખતે દલીલ ન કરી. અનન્યાએ આગળ કહ્યું, હું તને નફરત નથી છોડી રહી, આના બદલાની ભાવનાથી. બસ હું એ જગ્યાએ પાછી નથી જઈ શકતી જ્યાં મને મારા સન્માન માટે વારંવાર તને સમજાવવું પડે. પ્રેમ એવો ન હોવો જોઈએ જેમાં સ્ત્રી દરરોજ એ સાબિત કરવું પડે કે તેનું દર્દ પણ અસલી છે. કુણાલે ધીમેથી કહ્યું, હું સમજુ છું. કદાચ હવે સમજે છે, અનન્યા બોલી, પરંતુ હું હવે તે સમજણની કિંમત નહીં બનું. તેણે ઊભા થતાં કહ્યું, પોતાનું ધ્યાન રાખજે અને કાવ્યને સાજી થવા દેજે. તેને બચાવવાના નામે ફરી કોઈ બીજાને ન તોડતો. કુણાલે માથું ઝુકાવી દીધું. હું કોશિશ કરીશ. અને અનન્યાએ પહેલીવાર હળવી મુસ્કાન આપી. કોશિશ નહીં, નિર્ણય. પછી તે જતી રહી. કુણાલ તેને જતી જોઈ રહ્યો હતો. આ વખતે તે તેની પાછળ ન દોડ્યો. કદાચ પ્રેમની એક મોડેથી શીખેલી મર્યાદા આ જ હતી જેને તમે સુરક્ષિત ન રાખી શક્યા. તેને જવા દેવાનું સન્માન તો આપો. 1 વર્ષ પછી અનન્યાએ પોતાનું પહેલું સ્વતંત્ર ડિઝાઇન શોકેસ કર્યું. સ્થળ હતું દિલ્હીની ઇન્ડિયા હેબિટેટ સેન્ટર. થીમ હતી ઘર દિવાલોની પેલે પાર. તેને નાના નાના ભારતીય ઘરગથ્થુ સ્થાનોને નવા અર્ધોમાં રજૂ કર્યા હતા. એક ખૂણો એ છોકરીના રૂમનો હતો જે લગ્ન પહેલા પોતાના સપના પેક કરે છે. એક ખૂણો જે માના રસોડાનો હતો જ્યાં ચિંતા અને પ્રેમ સાથે રંધાય છે. એક ખૂણો એ બેઠકનો હતો જ્યાં પરિવારની પ્રતિષ્ઠાના નામે સત્ય દબાવવામાં આવે છે. અને અંતિમ ખૂણો એક ખુલ્લા આંગણાનો હતો, દરવાજા વગર, બંધન વગર, વચ્ચે તુલસીનો છોડ, ચારે બાજુ તડકો. લોકોએ તે આંગણાનો ખૂબ પસંદ કર્યું. કોઈએ પૂછ્યું, આનું નામ શું છે? અનન્યાએ કહ્યું, સ્વયં શોકેસમાં. તેના માતા પિતા આવ્યા, વિવેક મહેરા આવ્યા, ઘણા ક્લાયન્ટ આવ્યા. મીડિયાએ તેના કામની પ્રશંસા કરી. કોઈએ જૂના લગ્નનો પ્રસંગનો ઉલ્લેખ કર્યો તો તેને શાંતિપૂર્વક કહ્યું. અને એ ઉપરાંત કહ્યું કે મારી વાર્તાનું કેન્દ્ર તૂટેલા લગ્ન નથી, મારું કેન્દ્ર એ નિર્ણય છે જેના પછી મેં મારી જાતને ફરીથી બનાવી. તે રાત્રે જ્યારે તે ઘરે પાછી ફરી, તેણે બાલ્કનીમાં બેસીને ચા પીધી. નીચે શહેરની રોશની ફેલાઈ રહી હતી. હવામાં હળવી ઠંડી હતી. તેણે પોતાના હાથ જોયા. મહેંદીનો રંગ ક્યારનોય ભૂસાઈ ચૂક્યો હતો. સગાઈની વીંટીનું નિશાન પણ નહોતું, પણ તેની આંગળીઓમાં હવે પેન્સિલ પકડવાની મક્કમતા હતી. પોતાના દરવાજાની ચાવી હતી, પોતાના જીવનની દિશા હતી. તેને પ્રેમથી ડર ન લાગ્યો. તે કડવી નહોતી થઈ. તેને માત્ર એટલું શીખ્યું કે પ્રેમ અને આત્મવિલોપન અલગ અલગ વસ્તુઓ છે. પરિવારનું સન્માન જરૂરી છે, પણ કોઈ સ્ત્રીના આત્માની કિંમત પર નહીં. ત્યાગ સુંદર છે, ત્યાગ સુંદર છે, પણ ત્યારે જ જ્યારે તે બંને તરફથી હોય. જો ત્યાગ હંમેશા એક જ વ્યક્તિ કરે તો તે પુણ્ય નહીં, અન્યાય બની જાય છે. વાર્તાનો અંત કોઈ નવા પુરુષના આવવાથી ન થયો, કારણ કે દરેક સ્ત્રીની મુક્તિ કોઈ નવા પ્રેમથી નહીં, પોતાની અવાજથી શરૂ થાય છે. કદાચ આગળ ક્યારે અનન્યા પ્રેમ કરશે, કદાચ લગ્ન પણ કરશે, કદાચ નહીં, પરંતુ હવે તે કોઈ પણ સંબંધમાં પોતાની જગ્યા માંગીને નહીં, પણ ઓળખીને જશે. તે જાણતી હતી કે સારું ઘર એ નથી જ્યાં વહુ પાસે ચૂપકીદીની અપેક્ષા હોય, પરંતુ એ છે જ્યાં તેની વાત સાંભળવામાં આવે. સારો પતિ એ નથી જે બધાને ખુશ રાખવાના ચક્કરમાં પત્નીને ભૂલી જાય, પરંતુ એ જે દરેક સંબંધની મર્યાદા સમજે. અને સારી દીકરી એ નથી જે પરિવારની આબરૂ માટે પોતાની જિંદગી સળગાવી દે, પરંતુ એ જે સત્યની સામે ઊભી રહી શકે. કાવ્યાએ પણ ધીમે ધીમે ઈલાજ ચાલુ રાખ્યો. તે પૂરી રીતે બદલાઈ ગઈ એવું કહેવું જૂઠું હશે. મનની ગાંઠો વર્ષોમાં બને છે, મહિનાઓમાં નથી ખુલતી. પરંતુ તેણે પહેલીવાર એ સ્વીકાર્યું કે તેનો ડર તેને બીજા ઉપર અધિકાર આપવાનું લાયસન્સ નહોતો. સુરેખાજીએ પણ મોડેથી શીખ્યું કે દયા જો સીમા વગર આપવામાં આવે તો તે કોઈનું સ્વસ્થ નથી કરતી, નિર્ભર બનાવી દેશે. કુણાલે પરિવારનો વ્યવસાય થોડો સમય માટે છોડ્યો અને કાઉન્સેલિંગ લીધું. તે અનન્યાને પાછી ન મેળવી શક્યો, પણ કદાચ તેણે પોતાની જાતને ખોવાઈ જવાથી બચાવી લીધી. પણ આ વાર્તાનો અસલી વિજય કોઈની સજા નહોતી. અસલી વિજય એ સવાર હતી જ્યારે અનન્યાએ દુલ્હનનો લહેંગો પાછળ છોડ્યો અને ટ્રેનમાં બેસી ગઈ. તે ભાગવું નહોતું, તે પોતાના સન્માન તરફ પહેલું ડગલું હતું. સમાજ અવારનવાર પૂછે છે, છોકરીએ લગ્ન કેમ તોડ્યા? ક્યારેક એ પણ પૂછવું જોઈએ, તેને ત્યાં સુધી કોણે પહોંચાડી? કારણ કે કોઈ પણ કન્યા એમ જ મંડપ નથી છોડતી. તે પહેલાં ઘણીવાર પોતાની અંદર છોડવામાં આવે છે. જ્યારે તેની વાતને શંકા કહેવામાં આવે, તેના દર્દને નાટક કહેવામાં આવે છે, તેની સહનશીલતાને મજબૂરી સમજવામાં આવે છે, અને તેની ચૂપકીદીને સંમતિ માની લેવામાં આવે છે. અનન્યાએ તે દિવસે માત્ર એક લગ્ન નહોતા છોડ્યા, તેણે એ ભ્રમ છોડ્યો હતો કે પત્ની બનવા માટે સ્ત્રીએ પોતાના આત્મસન્માનની કિંમત ચૂકવવી પડે છે. અને આ તેનું સૌથી મોટું મંગળસૂત્ર હતું, પોતાના જ અસ્તિત્વથી બંધાયેલું, કોઈ બીજાની સ્વીકૃતિ નહીં. આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે રજૂ કરવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાથી સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.